હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર। થેન્ક યુ સો મચ। થેન્ક યુ। આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આજે આપણા મહેમાન છે દેશના સૌથી લોકપ્રિય ધર્મગુરુ, સૌથી પોપ્યુલર કથાવાચક, સમાજ સુધારક, ઘણી જ યંગ એજમાં જેણે આખી દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરી, એમને દુનિયા ઓળખે છે। બાગેશ્વર સરકારના નામથી હું આમંત્રિત કરું છું પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને। અને આપકી અદાલતમાં આજના આપણા જજ છે જાણીતા વકીલ અશ્વિની ઉપાધ્યાય। તેઓ પીઆઈએલના એક્સપર્ટ છે। 250 થી વધારે પીઆઈએલ ફાઇલ કરી ચૂક્યા છે। અને આપકી અદાલતના આજના જજ અશ્વિની ઉપાધ્યાય। શરૂ કરવામાં આવે આજનો કેસ। તો શરૂ કરીએ આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આરોપ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર। આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ બહુ જ નટખટ છે। હવે શાસ્ત્રીજી, જે કથાવાચક હોય છે, પ્રવચન આપવાવાળા સાધુ સંત હોય છે, સામાન્ય રીતે ધીર ગંભીર સ્વભાવના હોય છે, પણ તમે ઘણા નટખટ છો, ચંચલ છો, મસ્તી કરતા રહો છો, અને તમારા જે ભક્ત છે એમની સાથે ઘણી મસ્તી કરતા હો છો। जिसकी मस्ती जिंदा है उसकी हस्ती जिंदा है, वरना जबरदस्ती जिंदा है। મારા જીવનમાં મને ના આસક્તિ છે ના અનાસક્તિ, ના મોહ છે ના નિર્મોહ, ના હું વૈરાગી છું ના હું ગ્રહસ્થ છું વર્તમાનમાં। તો ભગવાનની કૃપાથી જેવું જીવન હોય, બધાની પોતપોતાની પ્રવૃત્તિ હોય, સ્વભાવમાં સાધુ છે તો ગંભીરતા પણ હોવી જોઈએ, ચંચળતા પણ હોવી જોઈએ, પણ જીવનને આનંદિત રહીને જીવવું જોઈએ। એટલા માટે હું મસ્તીથી જીવું છું। પરવાહ નથી કરતો કે લોકોને શાનું ટેન્શન છે, કેમ કે હું ટેન્શન લેવા માટે નથી આવ્યો, અમુક લોકોને આપવા માટે આવ્યો છું। તો આ જે તમારો ચંચળ સ્વભાવ છે, આ જે મસ્તી છે, આ અત્યારે મેળવ્યું છે કે બાળપણથી જ આવા છો? જન્મજાત, અને લગભગ ગયા જન્મનું યાદ નથી, લગભગ આવો જ હોઈશ। હું આવો જ છું। એની પાછળ એક કારણ છે કે મેં મારા જીવનમાં મારા ગુરુથી એક વાત શીખી। મારા ગુરુએ કહ્યું હતું કે જો સિરિયસ જોવા હોય તો હોસ્પિટલમાં જાઓ, સિરિયસ લોકો હોસ્પિટલમાં મળી જાય છે। જીવન એક સંઘર્ષની વાર્તા છે। જીવન એક એવી જુબાની છે જેને જીવવું છે અને ખુલ્લીને જીવવું છે, એવી રીતે જીવવું છે કે કોઈ આપણા જીવનમાં આવે તો એટલી ખુલ્લી ચોપડી હોય કે કોઈ પણ આવીને વાંચે। તો જ્યારે બાળપણમાં તોફાન કરતા હશો તો સ્કૂલમાંથી ફટકાર પણ મળતી હશે? મારા ટીચર મને બહુ વહાલ કરતા। બાળપણથી જ હનુમાનજીની કૃપા, ગુરુનો આશીર્વાદ, તો મને ઘણું મારા જે ટીચર હતા, અને અદ્ભુત વાત છે કે હું દુનિયાનો એટલો વિચિત્ર વિદ્યાર્થી થયો કે જે ટીચરે મને ભણાવ્યું એમને જ મેં સિદ્ધિ મેળવ્યા પછી અનુયાયી બનાવ્યા। એમની કાપલી બનાવી દીધી તમે? એમની કાપલી બનાવી દીધી। કાપલી બનાવી એ તો ઠીક છે, એમની અંદર એ ભાવ જાગ્યો। એમણે કહ્યું કે એ વાત અલગ છે કે તમે અમારા વિદ્યાર્થી હતા, પણ અમારી ઈચ્છા છે કે હવે તમે અમને મંત્ર વિદ્યા આપો। પહેલા હું યસ સર કરતો હતો, હવે ગુરુ પૂર્ણિમાના તે મને જય ગુરુજી કરે છે। હવે હું તો એમ કહી ના શકું કે આશીર્વાદ હો, તો હું કહું છું તમે તો તમે જ છો। પણ મેં સાંભળ્યું છે કે બાળપણમાં ઘણા ભાવોમાંથી પસાર થવું પડ્યું, મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? મારી મસ્તીનું આ પણ એક કારણ છે, કેમ કે મારું જીવન ઘણા અભાવમાં ગુજર્યું, જીવન ઘણા જ વિચિત્ર સંઘર્ષોથી ગુજર્યું। આજે પણ સંઘર્ષ છે, અને સંઘર્ષ હોવું જોઈએ। સંઘર્ષ કંઈ ખરાબ નથી। જે હસી રહ્યો છે નિશ્ચિત એને દુઃખોએ પોષ્યો હશે, જેના સિતારાઓ ચમકી રહ્યા છે જરૂર એના જીવનમાં ઘણું જ અંધકાર રહ્યું હશે, ત્યારે જ આજે અજવાળું હશે। મેં મારા જીવનમાં જે પણ બાળપણ વિતાવ્યું, અતિશય વિચિત્ર રીતે વિતાવ્યું, તે ક્યારેક પ્રયત્ન કરું છું કે એ બાળપણ ના આવે ફરીથી, પણ પ્રયત્ન કર્યા છતાંય એ અટકતું નથી। એ બાળપણ બહાર આવી જ જાય છે।
તો જીવન એવું હતું કે ભોજનની પણ વ્યવસ્થા નહોતી, કપડાની પણ વ્યવસ્થા નહોતી. એક જ કપડાં પર 2-2 વર્ષ રહેવું પડતું હતું. ભોજન માટે પણ ગામમાં ઘરે ઘરે જવું પડતું. ત્યારે ક્યાંક ચોખા મળતા, ક્યાંક લોટ મળતો. એમાંથી જ માં ખાવાનું બનાવતી હતી. મારી નાની એક બહેન હતી, મારો ભાઈ પણ હતો. તો હું મોટો હતો. પપ્પા અમારા કંઈ કરતા નહોતા, આજે પણ નથી કરતા. તો ગામ ગામ ઘરે ઘરે જઈને જે પરિસ્થિતિમાંથી ગુજર્યો, મુસીબતોની વાર્તા મને આજે પણ યાદ છે કે મારા ગામમાં એક અમારા પાડોશીને ત્યાં એક ટ્રેક્ટર આવ્યું. તો એમણે મને ₹1 પ્રતિ દિવસના હિસાબે એ વાત માટે રાખ્યો કે તમારે મારા કલાકો ગણવાના. ખેતીને માટે ટ્રેક્ટર જાય તો કેટલા કલાક સુધી ટ્રેક્ટર ચાલ્યું, તમે કલાકો ગણો. કયા ખેતરમાં કેટલા કલાક ચાલ્યું. વાંચવા લખવામાં થોડોક એવો ઠીકઠાક હતો. તો એવી ગણતરી કરતો. સાંજે આવતો કે ₹1નો સિક્કો મળતો હતો. એ સમયે પાર્લેજી નાનું આવતું હતું. પછી એ ખરીદીને લાવતો. 2 બિસ્કિટ બહેન લઈ લેતી હતી, 1 બિસ્કિટ ભાઈ લેતો. એ ખાઈ લેતા હતા, દિવસ કાઢતા હતા. તો મેળો, મારી નજીકમાં ખજુરાહો છે, ત્યાં મેળો લાગતો. મેળામાં નહીં જઈ શકતા તો માને કહેતા કે બીજા છોકરાઓ વાંસળી લાવ્યા છે, કોઈ ડમરું લાવ્યું છે, અમારે પણ જવું છે. પણ કોઈ ઉધાર આપતા નહોતા, એ માટે જતા નહીં. તો આ જેટલા પણ સંઘર્ષ રહ્યા કાળી રાત સમા, આજે ભલે લોકોને ચમકતો દેખાઈ રહ્યો હોય બાગેશ્વર ધામ, બાગેશ્વર બાબા, મોંઘા ચાર્ટર્ડ કે પછી ગાડીઓ, પણ જીવનમાં જેટલી અંધકારભરી રાતો મેં ગુજારી છે એને હું ભૂલ્યો નથી. તો મારું બાળપણ મર્યું નથી, એને દબાવવામાં આવ્યું છે. પોતે જ દબાવ્યું છે, બીજા કોઈએ નહીં. મેં પોતાને જ દબાવ્યો છે. ભાઈને માટે, બહેનને માટે, માને માટે, સમાજને માટે, હિન્દુઓને માટે, હિન્દુત્વને માટે. પછી હવે જ્યારે હું અહીં પહોંચ્યો, થોડો ભાનમાં આવ્યો, તો અત્યારે લાગે છે કે ક્યારેક પ્રયત્ન કરી લઈએ, એ દિવસો જોઈ લઈએ. ક્યારેક ક્રિકેટ રમવાનું મન થાય, ક્યારેક મોજ મસ્તી કરવાનું મન થાય, પણ એવું ક્યારેય કોઈ કૃત્ય નથી કરતો જેનાથી હિન્દુઓને નીચું જોવું પડે. જો એ વાત ઠીક છે કે થોડી ઘણી મસ્તી કરી લે, પરંતુ અત્યારે તો તમારી લાઈફ બિલકુલ બદલાઈ ગઈ છે. અનંત અંબાણીના લગ્નમાં આવવા માટે સ્પેશિયલ પ્લેનથી તમે ઓસ્ટ્રેલિયાથી આવ્યા. બોલાવ્યો કોઈએ તો આવી ગયો. હવે તમે બોલાવ્યો કે આપકી અદાલતમાં આવી જાઓ તો આવી ગયો. એ વાત જુદી છે કે તમે ચાર્ટર્ડ નથી મોકલાવ્યું તો એ તમારી કમી છે, મારી કોઈ કમી નથી. મને તો કોઈ પણ બોલાવે, હું તો સાધુ છું. એ પ્રિય છે, ઘણા પ્રેમાળ છે. એમણે જે કાર્ય કર્યું એ અભૂતપૂર્વ કાર્ય છે. પોતાની વૈવાહિક પરંપરાને, માંગલિક કાર્યને, ઉત્સવને મહોત્સવ બનાવ્યો અને સનાતન સંસ્કૃતિની સાથે મનાવ્યો. આ દેશમાં પૈસાદાર ઘણા છે, પણ એવી અમીરી હોવી જોઈએ જેમાં સાધુ પણ હોય, દેશના નેતા પણ હોય, દેશના અભિનેતા પણ હોય, ત્યાં સંત પણ હોય, મહંત પણ હોય, આદર પણ હોય, સત્કાર પણ હોય, ઉજવણી પણ હોય, ઉત્સવ પણ હોય. મને આ વાત એમની ઘણી ગમી છે અને મારા ઘણા પ્રિય પણ છે. એમણે કહ્યું કે તમારે આવવાનું છે. એમણે ફોન કર્યો. હું ત્યાં સુધી વરરાજા નહીં બનું જ્યાં સુધી દાદા મને દાદા કહે છે, જ્યાં સુધી તમે આવશો નહીં. મેં કહ્યું હું ઓસ્ટ્રેલિયામાં છું, મારી કથા છે, કથા છૂટી જશે તો દક્ષિણા પણ નહીં મળે, ઘણી આફત આવી જશે. તો એમણે કહ્યું કે તમે ટેન્શન નહીં લેતા, તમારી કથા પર હું મોકલીશ. તો હું ચોંકી ગયો. કહ્યું કેવી રીતે મોકલશો? એમણે પછી મોટી એવી ચીલ ગાડી મોકલી. મેં વિમાનનું નવું નામ રાખ્યું છે ચીલગાડી. તો એમણે મોટી એવી ચીલગાડી મોકલી. એમાં હું મસ્ત રીતે સૂઈને આવી ગયો. એમાં જ નહાવાની વ્યવસ્થા હતી. ગજબનું વિમાન હતું. મેં ભગવાનને પ્રાર્થના કરી કે આવું જ દરેક વખતે મોકલતા રહેજો, જે બોલાવે. હવે તમે નથી મોકલી એ તમારી કમી છે. અને રોલ્સ રોયસ પણ મોકલી હતી એરપોર્ટથી લેવા માટે એમણે. એ બીજી વખત વનતારા ગયો હતો. તો ત્યાં વનતારામાં ત્યાં આગળ એક નાનું એવું નાની ક્રિયા હતી, અનુષ્ઠાનની ક્રિયા હતી. ત્યાં ગયો હતો. તો ત્યાં આગળ મેં નામ તો સાંભળ્યું હતું રોલ્સ રોયનું, પણ બેઠો નહોતો. પણ સાચું કહું છું, જેટલી પણ છે મારા બાપની કોઈ નથી. મળે છે થોડાક સમય માટે મળી છે. મહેમાનની જેમ જીવનમાં આખી દુનિયા મહેમાન છે, આવે છે જાય છે, કોઈ માલિક નથી, બધા મહેમાન છે જીવનમાં. એવી જ રીતે હું મહેમાન છું. એ બોલાવે છે ખુરશી પર, ગુરુજી બેસી જાઓ. લોકોની પ્રસન્નતા જેમાં હોય છે એમની પ્રસન્નતા માટે, એમને જો ખુશી મળતી હોય એમને એમાં ખુશી મળે છે. મને આ રીતે બેસાડવામાં. એમણે સાંભળી હશે મારી વાર્તા, પ્રેમ ઘણો કરે છે. તો મેં કહ્યું કંઈ વાંધો નહીં. એમણે રોલ્સ રોય મોકલી. મેં એમાં પણ બેસીને મજા લઈ લીધી. ઊંધો દરવાજો ખુલે છે. પણ તમે જે સ્ટાઇલમાં રહો છો એના અમુક ફોટાઓ હું દર્શકોને બતાવવા માંગુ છું. બતાવી દો. તો તમારા ચશ્મા, તમારું જેકેટ બધું જ બ્રાન્ડેડ છે. ઘણી જ ચર્ચા થાય છે. નહીં, એક જ છે. બાકી તો ઘણી લો ક્વોલિટીની છે. ₹60-60 વાળા પણ છે, 20 વાળા.
કોઈ આવે છે અને એ લોકો જે અમારા પ્રિય છે એમની પ્રસન્નતા છે કે આ શિષ્ય છે દીક્ષિત છે જે ઘણા પ્રિય છે પ્રેમ કરે છે, યુવાન બાળકો આવે છે, ગુરુજી તમે આ એક વખત પહેરીને બતાવો ને, એમને ખુશી થશે તો હું પહેરી લઉં છું. અને મને લાગે છે કે આ ખરાબ નથી. એ માટે ખરાબ નથી કેમ કે ના તો મેં ક્યારેય સંન્યાસ લીધો, ના હું સાધુ છું. જ્યારે હું સાધુ નથી ના મેં એવી કોઈ ઘોષણા કરી, તો આ પહેરવું એ ખરાબ નથી. જ્યારે આ દેશમાં બળાત્કાર કરવા વાળો કરોડોના મકાનમાં રહી શકે છે, જે નાચવા વાળો અરબો ખરબોના બંગલામાં ગાડીઓમાં જાય છે, દેશમાં ગદ્દારી કરવા વાળો લાંચ લેવા વાળો વ્યક્તિ આ દેશમાં મોટા મોટા બંગલાઓમાં ગાડીઓમાં રહી શકે છે, તો એક સાધુને કોઈ આપી દે અને એ ચશ્મા પહેરી લે તો એ જીવી શકે છે. યાર આ કોઈ ખરાબી નથી. હા, મારી આસક્તિ પણ નથી, અનાસક્તિ પણ નથી, અપેક્ષા પણ નથી અને નકાર પણ નથી. મને અપેક્ષા પણ નથી કે ચશ્મા હોય જ, અપેક્ષા જ નથી કે રોલ્સ રોય હોય. હું બળદગાડા પર પણ ગયો પણ આ ખબર કોઈએ ના દેખાડી. હું મહારાષ્ટ્રમાં બળદગાડા પર ગયો, ત્યાં આગળ આખું કીચડ થઈ ગયું હતું, નહોતી ત્યાં જવાની વ્યવસ્થા. હું બળદગાડા પર કથા કરવા માટે ગયો, આ ખબર કોઈએ ના દેખાડી. હું સાયકલ પર ગયો, એ ખબર કોઈએ ના દેખાડી. આ દેશમાં ઘણા કાર્યો મેં કર્યા, એક ખબર કોઈએ ના દેખાડી. પણ ચશ્મા શું પહેરી લીધા, જેકેટ શું પહેરી લીધું, બધાએ ચર્ચા શરૂ કરી. આનું કારણ શું છે? જેમ તમે પોતાની કથામાં શું કહો છો, लगा कि आग दौलत में हमने ये शौक पाला. हमने शौक पाले हैं और कोई पूछे तो कह देना कि बागेश्वर वाले हैं. हाँ, હા, તો તમે પૈસા તો બીજાના તમે આગમાં નાખી રહ્યા છો. નહીં નહીં, પહેલી વાત તો लगा कि आग दौलत, लगा कि आग शोहरत में, लगा कि आग दौलत में हमने ये शौक पाले हैं. कोई पूछे तो कह देना हम बागेश्वर वाले हैं. આનો અર્થ એ છે પહેરીએ છીએ, પોતાનું નથી માનતા. અમે અહીં બેઠા છે પણ આ પોતાનું નથી, આ જગતમાં છે પણ પોતાનું નથી, નિર્મોહ છે, મળી જાય. આવો તો વેલકમ, ના આવો તો ગર્દી ઓછી. તો જે આરતીમાં કહો છો કે તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, હા એમાં કોઈ સંદેહ નથી. હવે કોઈની ભાવનાઓને ઠેસ તો ના પહોંચાડી શકાય ને. કોઈ આવ્યું છે શ્રદ્ધા ભાવથી તો એની ભાવનાઓને ઠેસ કેવી રીતે પહોંચાડાય? તો એમ જ આ બધા આવે છે, એમની ભાવનાઓને ઠેસ ના પહોંચાડો. એમની પ્રસન્નતા, કારણ કે હું તો એમની જ પ્રસન્નતા માટે છું ને. શિષ્યની પ્રસન્નતા જેમાં હોય ગુરુ તો એમાં જ પ્રસન્ન હોય છે. પરમાત્માની પ્રસન્નતા જેમાં હોય ભક્ત એમાં જ પ્રસન્ન રહે છે. સાધ્યની જેમાં પ્રસન્નતા હોય સાધક તો એમાં જ પ્રસન્ન હોય છે. તો આજકાલ જે લંડન જાઓ છો, દુબઈ જાઓ છો, એ કોને પ્રસન્ન કરવા જાઓ છો? હિન્દુઓને પ્રસન્ન કરવા માટે, ત્યાં રહેવાવાળા બધા ભારતીયોને પ્રસન્ન કરવા માટે, ત્યાં રહેવાવાળા મૂળ પરંપરાના લોકોને ખુશ કરવા માટે, ત્યાં રહેવાવાળા અંગ્રેજોને આકર્ષિત કરવા માટે. તમે અમારે ત્યાં આવ્યા, હવે અમે તમારે ત્યાં આવ્યા, તો આવો ભાઈ, વેલકમ ટુ યુ. તો શું ખરાબ છે? મને નથી લાગતું કંઈ ખરાબ છે. જવું જ જોઈએ, સાધુએ જવું જોઈએ, જેથી આપણી પરંપરાનો પ્રચાર થાય, આપણી સંસ્કૃતિનો પ્રચાર થાય. પણ એક વાત મારી પાક્કી છે, વિચાર ભલે નવા લઈને ચાલુ છું, સંસ્કાર જૂના લઈને ચાલુ છું. પણ મેં એ પણ સાંભળ્યું કે લંડનમાં એક બાથરૂમમાં અટકી ગયા તમે ઘણા સમય સુધી. આ સમાચારો ખબર નહીં ક્યાંથી શોધી કાઢો છો તમે. અચ્છા, હવે હું ગામનો માણસ છું. પહેલી વાર જ્યારે લંડન ગયો, 9 કલાકની હવાઈ યાત્રા, એકદમ સંકોચમાં રહ્યો કે કંઈ ઊંધું સીધું ખાઈ પી ના લઉં, કંઈ ગડબડ ના થઈ જાય, અંગ્રેજી નથી આવડતી, કઈ રીતે કામ ચાલશે? આ એક નવું લફડું. તો અંગ્રેજીનું જઈને એક સેન્ટેન્સ શીખ્યું. એક સેન્ટેન્સમાં તો આખા દેશની યાત્રા કરી લીધી. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ બટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ. હવે જેવો હું લંડન ઉતર્યો તો હિથ્રોથી એક જગ્યા છે બેમ્બલી. તો બેમ્બલીમાં ચેલા યજમાન લેવા આવ્યા, ફૂલમાળા ચડાવી, મેં આશીર્વાદ આપ્યા. તો એ ઘર લઈ ગયા. મહારાજ આ ઘર છે. તો મેં જોયું, પહેલી વાર લંડન ગયો, પહેલી વાર વિદેશ ગયો, પ્રથમ યાત્રા હતી મારી વિદેશની. તો મેં મકાન જોયું, તો લાકડાનું મકાન મને સારું લાગ્યું, સુંદર બહુ, નીચે કાર્પેટ પાથરેલું હતું જાડું. મેં કહ્યું ઘણું સારું ઘર છે. ઠંડી હતી. પછી મેં વિચાર્યું કે સ્નાન ધાન કરી લઉં, પછી ભોજન કરીએ. તો જેવો હું કપડાં કાઢીને અંદર ગયો, એક મોટી ઝંઝટ. ત્યાં અંદર ક્યાંય નળની ટોટી જ નહીં. હવે હું ઘણો ટેન્શનમાં. હવે કપડાં પણ ઉતારી દીધા, કઈ રીતે જાઉં? તો ટુવાલ લપેટ્યો. મેં કહ્યું હવે કેવી રીતે નાગા બાબા બનીને બહાર નીકળું? તો ત્યાં બાલ્ટી નહીં, મગ નહીં, અને હું દેશી માણસ, એ વિદેશી. ત્યાં તો માત્ર ટીશ્યુ પેપર હતા. હવે તો ભાઈ લાકડું ફસાઈ ગયું. અચ્છા, નળ હોય તો અંદર કામ ચલાવી લે, કોણ જોવાનું હતું? પણ પછી એ લફડું કે ક્યાંય પાણી નીકળવા વાળું નહીં. હવે ટેન્શનમાં લગભગ 30 મિનિટ મગજ ચલાવતો રહ્યો કે ક્યાં ફસાઈ ગયો. મને લાગ્યું કે યજમાનનું મકાન આખું નથી બન્યું, અડધા બનેલામાં જ ઘૂસી આવ્યો છું.
જે બટન જોયા તો મેં કહ્યું કે બટન છે મતલબ કોઈને કોઈ લફડું છે. તો મેં જેવું બટન દબાવ્યું તો એમાં શાવર ઉપર છત ઉપર હતું, તો પાણી નીચે પડ્યું તો ગરમ પડ્યું, તો હાથ દાજી ગયો. પછી મેં કહ્યું ગરમ અહીં છે તો ઠંડુ પણ અહીં જ હશે. હા. તો પછી એને ફેરવીને જેમ તેમ નહાઈને નીકળ્યો. યજમાને કહ્યું ગુરુજી કોઈ અસુવિધા તો નથી ને? મેં કહ્યું એક પણ સુવિધા નથી. તો એ બોલ્યા કેમ? અરે મેં કહ્યું મકાન તો તમારું કરોડોનું છે, ₹60ની બાલદી અને ₹20નો નળ ફિટ નથી કરાવ્યો. તો પછી એમણે એના બીજા દિવસે પછી દેશી વ્યવસ્થા પણ કરી આપી, અને એના પછી હું જ્યાં પણ જાઉં છું તો પાણીની બોટલ જે પ્લાસ્ટિક વાળી હોય છે એ લઈ જાઉં છું, અને બાથરૂમ જ્યારે જાઉં છું એને કાપીને લઈ જાઉં છું, મારું કામ ચલાવી લઉં છું. તો પિઝા ખાવા મળ્યા તો પણ તમે શોક થઈ ગયા? હા, એ પિઝા તમારી પાસે બધી ખબર છે. ત્યાં કથા થઈ તો યજમાનજી અને બધા છોકરાઓ સારી રીતે હળી મળી ગયા હતા. ભાવ પ્રભાવ જોઈને, કથા જોઈને, દરબાર જોઈને અને સરસ હનુમાનજીનું નામ લઈને તો 2-3 દિવસમાં જ્યાં હનુમાનજીએ પૂંછડી ફેરવી તો અંગ્રેજ પણ ચેલા બની ગયા. ત્યાંના લોકો પણ પછી ચમકી ગયા કે ઠીક છે બાબા ઘણા સારા છે. તો ગાડીઓ લઈને બોલ્યા એક દિવસ ગુરુજી ચાલો લંડન ફરાવીએ, કંઈક બતાવીએ. તો ત્યાંના એક મહારાજજી પણ હતા, એ પણ ગયા. ત્યાગીજી પણ હતા, એ પણ સાથે ગયા. તો બોલ્યા તમને અમે પિઝા ખવડાવીએ. મેં તો ક્યારેય ખાધો નહોતો. તો અમે જેવા ઉતર્યા તો ત્યાં લખ્યું હતું પિઝા હટ. તો મેં કહ્યું કે અહીંયા તો લખ્યું છે હટ. તો એમણે કહ્યું કે હટનો અર્થ મકાન થાય છે. અને મેં જ્યારે ગોરી મેમને જોઈ અને એ આમ પિઝા પ્લેટમાં ધરે અને થાય લાંબી એવી, એ વ્હાઈટ એ સફેદ મેં જોયું. મેં જ્યારે પિઝા પર નાખેલું જોયું, મેં કહ્યું કે આ એવું લાગે છે કે નાના છોકરાએ શેડા કાઢ્યા હોય. તો મેં કહ્યું આ શું છે? એમણે કહ્યું આ જ પિઝા છે. મેં કહ્યું અમારે ત્યાં જે નાના છોકરાઓને શરદી થાય છે. મેં કહ્યું ભાઈ બચાવી લો, પાછો લઈ જાઓ મને, મારે નથી ખાવું. ભગવાનની કૃપાથી આજ સુધી અન્નનો તિરસ્કાર નથી કર્યો. હે અન્ન ભગવાન ક્ષમા કરજો મને, અન્નનો તિરસ્કાર નથી. મેં આજ સુધી એનો સ્વાદ નથી લીધો, ના ત્યાં ખાધું. પછી મેં એમને કહ્યું ભાઈ ક્ષમા કરો, મારી દાળ રોટલી જ ખાઈશ, પ્રભુના ગુણ ગાઈશ, એ જ ઠીક છે. અને ત્યાં ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી કેવું બોલ્યા એનું એક ઉદાહરણ મારી પાસે છે, એ હું લોકોને બતાવવા માંગુ છું, એ વિડીયો. Thank you, your family, your business, your work, your relative, all peoples. I'm praying Lord Hanuman and bless for you. Thank you so much. ખૂબ સરસ, ખૂબ સરસ. सही गई, राइट हो गई हैं? अरे गजब. તો આ કમાલનું ઇંગ્લિશ બોલ્યા તમે. બસ એટલું જ સમજી લો કે આ લાસ્ટ ચાન્સ છે. મને એક મારા જીવનમાં દુર્ભાગ્ય રહ્યું. ઘણા સ્ટુડન્ટ પણ આ વિડીયોને ઘણા જોશે. આપકી અદાલત દેશનો સર્વોત્તમ પ્રોગ્રામ છે, એમાં કોઈ સંદેહ નથી. મારા જીવનમાં એક દુર્ભાગ્ય તો નહીં કહી શકીએ, પણ એક ખોટ રહી. મેં બધું જાણ્યું, ભણ્યું, આધ્યાત્મને જેટલી ગુરુકૃપા થઈ એ બધું. એક ખોટ રહી, હું અંગ્રેજી ન ભણી શક્યો. થોડો ઘણીવાર ખચકાટ થાય છે. જેમ કે હમણાં પાછલા દિવસોમાં હું ન્યૂઝીલેન્ડ ગયો હતો, ત્યાંના પ્રધાનમંત્રી મને મળવા આવ્યા. ઘણું ટેન્શન થયું, અને 2-3 કલાક પહેલા જ પ્રેશર હતું મનમાં કે હવે એ આવશે, હું શું બોલીશ. ભારતમાં તો પ્રધાનમંત્રી મળે તો હિન્દીમાં બોલતા હતા, સરસ કામ ચાલી ગયું. હવે અહીંયા શું બોલું? હવે એમણે તો અંગ્રેજી જ ઠોકી. ઓ વેલકમ 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 બાગેશ્વર બાબા, વેલકમ વેલકમ. તો મેં પણ કહ્યું ઓ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે શું બોલું? એ જ આવડે છે. પછી મેં અંતમાં કહ્યું કે સોરી આઈ કેનોટ સ્પીક ઇંગ્લિશ બટ આઈ અન્ડરસ્ટેન્ડ. તો મારા જીવનમાં હું એ જ કહીશ કે જે મેં ભૂલ કરી એ બાકીના છોકરાઓ ન કરે. ભણવું બહુ જરૂરી છે. તમારા છોકરાઓને તમે કપડાં આપો કે ન આપો, સંપત્તિ આપો કે ન આપો, છોકરાઓને શિક્ષા જરૂર આપો. તમે બાળકોને શિક્ષા આપશો, ભલે તમે મોટા ઘરમાં દીકરીના લગ્ન નહીં કરાવી શકો, મોટા ઘરમાં ભલે બાળકોને મોટું મકાન આપીને નહીં જઈ શકો, પણ જો શિક્ષા આપીને તમારી દીકરીને કે દીકરાને જશો, સંસ્કાર આપીને દીકરીને કે દીકરાને તમે જશો, તો એ વગર મકાને પણ પોતાની શિક્ષાની શક્તિથી મકાને બનાવી લેશે, દુકાને બનાવી લેશે. એનો મતલબ એ નથી કે હું શીખી નથી શકતો, શીખી શકું છું. એનો અર્થ એ પણ નથી કે મને અંગ્રેજી શીખવાની ઈચ્છા નથી. બંને છે, પણ કારણ પણ છે. આપણી હિન્દીનો, આપણા હિન્દુત્વનો પ્રચાર થવો જોઈએ. મેં એ પણ સાંભળ્યું કે મોરિશિયસમાં જ્યારે તમે ગયા હતા તો પ્રેસિડેન્ટને મળવા ગયા હતા, ત્યાં પણ અંગ્રેજીની મુશ્કેલી હતી, તો તમે એમની કાપલી કાઢી નથી.
હા, ત્યાંના મોરિશિયસમાં જ્યારે ત્યાંના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બંને મળ્યા હતા, તો પહેલા તો એમ જ ગયો હતો. પછી મને મૂડ આવ્યો કે મારે તો મળવું છે. તો એક ચેલો હતો, તો એમણે કહ્યું, ગુરુજી તમે આશીર્વાદ આપશો તો સારું રહેશે. તો મેં કહ્યું કે હું તો ફ્રી છું, લઈ ચાલો. પણ એ જ મગજમાં હતું કે કઈ રીતે થશે. ભગવાનને પ્રાર્થના કરી, હનુમાનજીને નિવેદન કર્યું કે તમે કૃપા કરો, લાજ રાખજો. તો ગુરુ મહારાજને પ્રાર્થના કરી, પ્રણામ કર્યા. એમણે અદ્ભુત લાજ રાખી. તો પહેલા તો 15 મિનિટનો ટાઈમ એમના પીએ આપ્યો કે તમને 15 મિનિટ આપી છે, 15 મિનિટ તમે સંવાદ કરો, જે કંઈ પણ વિષય હોય ભારત તરફથી, સંસ્કૃતિની તરફથી રાખવો હોય તમે રાખો. હું મારી વાત રાખવા માટે જેવો પહોંચ્યો, તેમણે પૂછ્યું, ટ્રાન્સલેટર વચ્ચે હતો, પૂછ્યો શું મેં પહેલા જ કાપલી બનાવીને રાખી હતી? કારણ કે મને તો બહુ જ ઇજ્જત સન્માન જોઈતું હતું. મેં કહ્યું મળી છે જ 15 મિનિટ, તો એમાં શું થઈ જવાનું? પેલા તો મને એ જ સમજમાં નહીં આવે આ શું બોલી રહ્યા છે અને હું શું બોલીશ. મારું એન્જિન જ ગરમ 1-1.5 કલાકે થાય છે. તો પછી મેં હનુમાનજીનું નામ લીધું, મારા ગુરુ ભગવાનનું એમણે લાજ રાખી લીધી. સંન્યાસી બાબાએ 2-4 વાતો મેં ત્યાં સંકેતમાં હિન્ટ આપી અને ઘણી અદ્ભુત સટીક ગઈ. જે ટ્રાન્સલેટર હતો, મેં એમને કહ્યું કે કહી દો કે આવું આવું છે લફડું અને આવું આવું છે, એ કાપલી બતાવવા યોગ્ય નથી. જ્યાં આટલું કહ્યું, એમણે અંગ્રેજીમાં બધાને જ સિક્યોરિટીને કહ્યું ગો 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 ગો, અને દરવાજો બંધ કરીને ટ્રાન્સલેટર, હું અને એ 3.5 કલાક સુધી બેસી રહ્યા. સરસ ચા પીવડાવી એમણે 2-2 વાર, સરસ પાણી. મેં મનોમન બાબાજીને કહ્યું જય બજરંગબલી. જે ટ્રાન્સલેટર હતો એ ઘણો ખુશ થયો. એણે કહ્યું મને પહેલી વાર ખબર પડી કે મારા સાહેબના આટલા રાજ છે. તો ઘણો આનંદ થયો. આવી છે હનુમાનજીની કૃપા. બજરંગબલી દુબઈમાં પણ મળ્યા? હા હા, મસ્કટ ગયો, ઓમાન ગયો, ત્યાં પણ મળ્યા, દુબઈમાં પણ મળ્યા. અને દુબઈમાં ત્યાંના એક કલ્ચરલ મિનિસ્ટર છે શેખ ન્યાયાન, એ પણ મળ્યા. હા, ભારતમાં છે સમસ્યા. ભારતમાં લાગે છે કે હું મુસલમાનોનો વિરોધી છું, પણ જ્યાં રિયલવાળા મુસલમાન રહે છે એ તો બધા કાર્પેટ પાથરીને મારું સ્વાગત કરે છે, કારણ કે હું માણસ ઘણો સારો છું. હવે તમે ભણવા માટે ઓક્સફોર્ડ જવા માંગો છો, પીએચડી કરવા માંગો છો? સાચા સમાચાર છે. મારો ઉદ્દેશ્ય છે કે આખું જીવન વિદ્યાર્થીમય જ રહેવું જોઈએ, ભણતા જ રહેવું જોઈએ. અને જે કામ હું કરી રહ્યો છું એ કાર્યમાં હનુમાનજીની કૃપા, એમનો પ્રસાદ તો છે જ. આવનારા દિવસોમાં બધા યુવાનોને પણ કહીશ, કોઈ પણ ઉંમરમાં ભણી શકો છો. તો કયા વિષય પર પીએચડી કરશો? પીએચડી હું, મારો ઉદ્દેશ્ય છે કે કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી થાય અને ભૂતો ઉપર. આ સાંભળીને તમે ઘણું હસવાના છો. એક વિષય હમણાં શરૂ થયો છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ, કેમ્બ્રિજમાં પણ, અને અમેરિકાની ઘણી યુનિવર્સિટીમાં પણ. એક વિષય શરૂ થયો પેરાનોર્મલ. પેરાનોર્મલ નામનો એક સબ્જેક્ટ સ્ટાર્ટ થયો છે. પેરાનોર્મલ મીન્સ અદ્રશ્ય શક્તિઓ, ભૂતોના વિશે જાણવું. અમારું કામ એ જ છે. ભૂત ભગાડવા. આ દેશમાં ઘણા લોકો મારા પર આંગળી ચીંધે છે. આ દેશમાં ઘણા લોકો મારી ઉપર લાંછન લગાવે છે કે હું અંધવિશ્વાસ ફેલાવું છું. અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અમુક સભ્યોએ મારી ઉપર આંગળી ચીંધી હતી. એ જ દિવસે મેં વિચાર કરી લીધો હતો કે આ કામ પર હું પદવી લઈને આવીશ અને આ તથ્યની સાથે હું કાર્ય કરીશ. હમણાં ગુરુ દ્વારા જ્ઞાનથી આ કરી રહ્યો છું. પછી વિજ્ઞાનને જોડીને પીએચડી કરીને પેરાનોર્મલ પર કામ કરીને લોકોની નકારાત્મકતાને દૂર કરીશ. જો આજકાલ ઘણા લોકો જ્યારે તમારી વિદેશ યાત્રા જુએ છે, તમારી આ ગાડીઓ જુએ છે, લોકો કહે છે હવે આ ધનવાનોના ગુરુ બની ગયા, ગરીબોથી સંબંધ તૂટી ગયા. વાહ! ગરીબોથી સંબંધો તોડીશ તો જીવી નહીં શકીશ, કારણ કે મારું જીવન ગરીબી હતી, આજે પણ એ જ છે, કાલે પણ એ જ છે. જ્યાં સુધી જીવીશ, જેવો કાલે હતો એવો જ હું રહીશ. હા, લોકો મળવા આવે છે તો અમુક મજબૂરીઓ જરૂર હોય છે. મેં ક્યારેય મારા જીવનમાં બદલાવ નથી કર્યો. આજે પણ એ જ દીકરીઓના લગ્ન કરાવું છું જેમના માતા પિતા નથી અને જે દિનહીન છે. આજે પણ ભંડારા, કોઈ વ્યક્તિ ભૂખ્યું નહીં જાય. આજે પણ ભાગેશ્વર ધામ પર રહું છું, 18 કલાક જાગું છું, એક વ્યક્તિને મળું છું. ભીડ ઘણી થઈ ગઈ છે તો વધારે લોકોને નથી મળી શકતો, પણ જેટલાને પણ મારી તરફથી ભોજન, ઘણીવાર ભોજન છોડી દઉં છું, પણ લોકોની સેવા નથી છોડતો. જે કાલે હતો એ જ આજે છું. બાકી કહેવા વાળાઓ તો રામને પણ નથી છોડતા. હું તો સામાન્ય છું, મને શું છોડવાના. જો અખિલેશ યાદવની વાત સાંભળી રહ્યો હતો, એ કહી રહ્યા હતા કે જો તમને બાગેશ્વર બાબાની કથા કરાવી હોય તો 50 લાખ રૂપિયા ખર્ચ કરવા પડે છે. ગરીબ માણસની તો હેસિયત જ નથી એમની પાસે કથા કરાવવાની. હું એમને નિવેદન કરવા ઈચ્છીશ આપકી અદાલતના માધ્યમથી કે
દક્ષિણા હું લઉં છું એમાં કોઈ સંદેહ નથી, પણ જેટલી એમણે કહી એટલી હજી સુધી મને મળી નથી. એમને હું કહીશ કે જો એમની શ્રદ્ધા જાગે, મારી કથા કરાવે, હું એમના ગામમાં જ્યાં એ કહેશે ત્યાં આવીશ, ટેન્ટ પણ પોતાનો લાવીશ, સાઉન્ડ પણ પોતાનો લાવીશ, યજમાન એમને બનવું પડશે, 1 રૂપિયો દક્ષિણા નહીં લઈશ અને કથા સંભળાવીને જઈશ. આદિવાસીઓની કથાઓ, આદિવાસીઓના ક્ષેત્રોમાં જઈને એમને યજમાન બનાવીને, મારા ટેન્ટ લગાવીને, મારો સાઉન્ડ લગાવીને કથા કરી. આના ગુણગાન એમણે આજ સુધી નથી કર્યા. મેં આજે দক্ষিণা લઉં છું, મારી 2 મજબૂરી છે, જેને કારણે એક, ক্যান্সার হাসপাতালের জন্য અમારું ક્ષેત્ર ઘણું પછાત છે, ત્યાં ઘણી ગરીબી છે અને લોકો આસ્થાના નામ પર ધર્માંતરણ કરે છે. ત્યાં આગળ હું ઈચ્છું છું હું મંદિર બનાવીને નહીં, જીવતે જીવત હોસ્પિટલ બનાવીને મરું. બીજું, અન્નપૂર્ણા ભંડારો. જુઓ, મારા પિતાજી તો મુખ્યમંત્રી ના હતા, તો હવે વ્યવસ્થા ચલાવવાની છે તો દક્ષિણા તો લાગશે. કોઈ શ્રદ્ધાપૂર્વક આપી દે છે તો હું ના નથી કહેતો, પણ જો કોઈ આ દેશનો વ્યક્તિ એટલા ધનવાન દિલનો હોય જેનો આત્મા જાગે, મારી કેન્સર હોસ્પિટલ અને મારી અન્નપૂર્ણાની સેવાનો સંકલ્પ લઈ લે અને એ કરવા તૈયાર હોય, હું આપકી અદાલતમાં તાળ ઠોકીને હનુમાનજીને લઈને આવ્યો છું. આમની કસમ ખાઈને કહું છું, જ્યાં સુધી જીવીશ 1 રૂપિયો મારા ખિસ્સામાં નહીં લઈશ, એને જ આપીશ. બસ આ 2 સપના એ મારા પૂરા કરી દે, મને કોઈ અપેક્ષા નથી. મારા ભજન, મારી કથા, મારા પ્રવચન ક્યારેય ધન માટે નથી. હા, હવે કોઈ આપે છે તો સદુપયોગમાં લગાવવાની પ્રેરણા આપી દેવામાં આવે તો શું ખરાબી છે? આ દેશમાં નાચવાવાળા કરોડો લે છે અને નેતા પણ પોતાનું વેતન લે છે અને લાંચ અલગથી લે છે. જુઓ, દૂધથી ધોયેલું કોઈ નથી, પણ દક્ષિણા લઈને જો કોઈ દીકરીઓના ઘર વસાવે, દક્ષિણા લઈને ભંડારા કરાવે, દક્ષિણા લઈને જો કેન્સર હોસ્પિટલ બનાવે, તો મને લાગે છે આ સારા કામ છે, આ દેશમાં પ્રત્યેક વ્યક્તિએ કરવા જોઈએ. તમે આટલી ઉત્તમ વાત કહી છે અને સાચે જ બધાએ આ કરવું જોઈએ. દાન દક્ષિણાનો ઉપયોગ જો આપણે લોકોને શિક્ષા આપવામાં, સારવાર કરવામાં કરી શકીએ, એનાથી સારી કોઈ વાત નથી. અહીંયા આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. એક છોકરીએ એક શેર લખ્યો કે તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો મેરી આસ જગતી હૈ. બસ હવે વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ લોકોને ગુમરાહ કરે છે. મેં તમારા પ્રવચન સાંભળ્યા છે. ત્યાં ઘણા યંગ નવયુવાન છોકરા છોકરીઓ હોય છે. તમે એમને કહો છો કે ઘર કેવી રીતે વસાવવાનું છે, સંસાર કેવી રીતે ચલાવવાનો છે. હવે તમે તો ઘોડી ચડ્યા નથી, વરરાજા બન્યા નથી, લગ્ન કર્યા નથી, તમે કઈ રીતે ઘર સંસારની વાતો કરો છો? બીજાઓના અનુભવોથી. માણસ પોતાની જાનમાં નથી ગયો તો એનો અર્થ એ થોડી છે કે જાનનું જ્ઞાન નથી. બીજાની જાનમાં તો ગયો છે, બીજાને ઘોડી ચડતા જોયા છે, બીજાના ઘર વસતા જોયા છે, ઉજળતા પણ જોયા છે, અને લોકો મારી પાસે આવીને વાર્તાઓ કરે છે. મારું કામ જ છે સ્ટોરીઓ સાંભળવી અને સંભળાવવી. હું સાંભળું છું એમની વાર્તા, એમના દુઃખ દર્દને સાંભળું છું, મલમ લગાડું છું, ક્યાંક થોડીક મારા તરફથી એમને ઉર્જા પણ આપું છું, આશીર્વાદ પણ આપું છું. જ્યારે મેં એમની આ હાલત જોઈ લીધી તો એમના જ આધાર પર, અનુભવના આધાર પર, જરૂરી થોડી છે કે દારૂ પીને જ ખબર પડે કે ચડે કેવી રીતે. કોઈ પીને પડે તો પણ જાણી લેવું જોઈએ કે આ આમ ચડે છે. મેં જોયું કે ઓનલાઈન કોઈકે લગ્ન કરી લીધા, એને તમે સલાહ આપી કે હવે આગળ શું કરવાનું છે. હા, એ એક લફડું થયું કે એક યજમાનજીના ઘરે હું ગયો હતો તો એ ઘણા ભારતના નામચીન છે અને એમને ત્યાં રોકાયો તો ઉપરના માળે રોકાયો હતો. તો એમણે કહ્યું કે સવારે સવારે હું તમારી આજ્ઞા હોય તો પંડિતજી આવે તો હું એક વિવાહ સંપન્ન કરાવીને આવું છું. મેં કહ્યું કોના? કહ્યું યજમાનના દીકરાના. મેં કહ્યું કરાવી દો. તો જેવો હું નીચે ઉતર્યો ચાવા પીવા તો મેં કહ્યું કે ભાઈ ક્યાં છે દીકરો અને વહુ? તો કહ્યું દીકરો તો આ છે, વહુ તો વિદેશમાં છે. તો મેં કહ્યું લગ્ન ક્યારે થયા? તો બોલ્યા હમણાં. મેં કહ્યું થયા કેવી રીતે? બોલ્યા ઓનલાઈન. મેં કહ્યું બેટા ઓનલાઈન કેવી રીતે? બોલ્યો વિડીયો કોલ પર.
તો મેં કહ્યું ગજબ. મેં કહ્યું ભાઈ આ સિસ્ટમ શું છે? બોલ્યો અહીંયા આગ સળગાવી, ત્યાં આગ સળગાવી, અહીંયા છોકરો ફેરા લઈ રહ્યો છે, ત્યાં છોકરી ફેરા લઈ રહી છે. મેં કહ્યું બહુ સરસ, ફ્લિપકાર્ટ થી છોકરો મંગાવી લે. હા ને, શું કરીએ? તો આ પછી મેં એમને ગુસ્સો કર્યો, આ આપણી શાસ્ત્રીય પરંપરાની વિરુદ્ધ છે, સનાતની પરંપરાની વિરુદ્ધ છે. ઠીક છે, કોઈ વિશેષ મજબૂરી હોય, હવે એ કહે છે કે 6 મહિના પછી વિઝા થશે. મેં કહ્યું 6 મહિના રોકાઈ જાઓ. જ્યારે તમે 20 વર્ષ રોકાઈ શકો છો તો 6 મહિના નહીં. આ કઈ મજબૂરી છે? તો પછી આ વાત પર મારા કહેવાનું તાત્પર્ય, આ વાતની પાછળ જે સારાંશ છે એ છે, આપણી સંસ્કૃતિ નહીં ભૂલવી જોઈએ. આ ભાગતી દોડતી જિંદગીમાં AI ના જમાનામાં HI નહીં હોવું જોઈએ. હિન્દુત્વની પરંપરાને નહીં ભૂલવી જોઈએ. હવે તમારી આવી વાતો સાંભળીએ છીએ ને તો પછી છોકરીઓ કહે છે કે તમે ઘણા ક્યુટ છો. એક છોકરીએ કહ્યું કે YouTube પર તમને જોઈને હું શરમાઈ ગઈ. બચીને રહે, રક્ષાબંધન પર આવી જાય. મને તો જુઓ છો, चोर को खांसी और साधु को दासी, फांसी लगवाती है. એટલે બચીને રહેવું જોઈએ. જેટલા દૂર ડિસ્ટન્સ પર રહીએ એટલું સારું છે. બધા માટે આદર છે. હું જેવો છું તેવું છું, અને સારું દેખાવું ખરાબ વાત થોડી છે. એક છોકરીએ એક શેર લખ્યો કે તું હૈ તો દિલ ધડકતા હૈ, તું હૈ તો મેરી આસ જગતી હૈ. ચૂપ રહો. આવા ઘણા લફડા ચાલે છે. આ સાઈડના લફડા છે, ચાલતા રહે છે. લોકો ખબર નહીં શું શું કહેતા રહે છે. એમના પર તો ભગવાનની દયા ઘણી છે. ભગવાનની દયા કે ભગવાન બચાવે અને બચાવેલો રાખે. મારી એવી બુદ્ધિ રાખે કે મારે લીધે હનુમાનજીને એવી જ પ્રાર્થના છે, સંન્યાસી બાબાને મારા કારણે હિન્દુઓને નીચું ન જોવું પડે એવી બુદ્ધિ ભગવાન મારી બચાવી રાખે. પણ તમે પણ તો કહો છો ને કે इन आंखों को आदत हो गई तुम्हारी. હા, એમની. મેં હનુમાનજીને કહ્યું, કોઈ છોકરીને માટે નથી કહ્યું. હા. અચ્છા, આટલા બધા જે શેર વાંચો છો એ બધા હનુમાનજી માટે વાંચો છો? હા, હું તો એમને જ પ્રેમ કરું છું. મારા ગુરુને હું ઘણો પ્રેમ કરું છું, તો એમના માટે જ વાંચી લઉં છું, અને એમાં કોઈ ખરાબી નથી. જો આ દેશમાં બે લોકો છે, એમને જ્યારે પણ કોઈ મળે છે તો પૂછે છે કે ભાઈ લગ્ન તમે ક્યારે કરશો? એક સલમાન ખાન અને એક તમે. નવો જવાબ એ છે કે જલ્દી જ હું તમને કાર્ડ આપીશ. કાર્ડ જ આપીશ. કરવી તો છે. અમુક સપના છે જે જીવતા જીવત હું જોઉં છું, સૂતા સૂતા નહીં. હોસ્પિટલનું સપનું છે, હિન્દુ રાષ્ટ્રનું સપનું છે, હિન્દુઓને જગાડવાનું સપનું છે, યુવાઓને સાત્વિક બનાવવાનું સપનું છે, નશા મુક્ત રાષ્ટ્ર બનાવવાનું સપનું છે. આ દેશમાં તલવારોની ક્રાંતિ નહીં, વિચારોની ક્રાંતિ લાવવાનું સપનું છે. આ સપના મારા ચાલી રહ્યા છે, અને મેં એમાં ખુલ્લી આંખે જોયા છે. પહેલા મારે આ કરવું છે. ગૃહસ્થ જીવનમાં માતા પિતાની આજ્ઞાથી જવું છે, અને એમાં કોઈ ખરાબી પણ નથી. જવું પણ જોઈએ, કોઈ ખરાબી નથી. કાલના દિવસે સંન્યાસ લઈને જો ગૃહસ્થ બનીશું તો પાપ થશે. ગૃહસ્થ થઈને જો સંન્યાસી બનીએ તો એ મર્યાદા છે. હવે લગ્ન તો કરવા પડશે, કેમ કે નરેન્દ્ર મોદીએ ચિઠ્ઠી કાઢી લીધી તમારા જી. લગ્નના. પ્રધાનમંત્રીજીએ ઘણા સરળ છે, અદ્ભુત છે. હું એમને જે હું મળ્યો, અભૂતપૂર્વ છે, અને અદ્ભુત એમનો પ્રજ્ઞા છે, મેધા છે. ભારતના ભવિષ્યને સમજવાની ઘણી અદ્ભુત ભગવત કૃપા છે. અને હું એ મારા જ નહીં, બધાના પ્રધાનમંત્રી છે, દેશના પ્રધાનમંત્રી છે, તો તમારા પણ પ્રધાનમંત્રી છે. આ ગૌરવની વાત છે કે આપણે આવા પ્રધાનમંત્રી મેળવ્યા છે જે દેશની ગતિને, પ્રગતિ પર એ ગતિની સાથે પહોંચાડી રહ્યા છે, બુલેટ ટ્રેનની જેમ. હવે આ તો કમાલ તમે કરીને કે રાષ્ટ્રપતિ પણ અને વડાપ્રધાન પણ બંને બાગેશ્વર ધામ આવી ગયા, જેમના પહેલા વિડીયો ચાલતા હતા નકલી. આ ભગવાનની કૃપા છે, બાબાજીની. આ મારો પ્રભાવ નથી, આ હનુમાનજીનો પ્રભાવ છે, એ ભૂમિનો પ્રભાવ છે, ગળા ગ્રામની ભૂમિનો પ્રભાવ છે, બુંદેલખંડનો પ્રભાવ છે, બાગેશ્વર હનુમાનજીનો પ્રભાવ છે, અને પ્રધાનમંત્રીજીની ભવિષ્ય માટેની એક મોટી વિઝનરી જે છે એને કારણે આ બધું સંપન્ન થઈ રહ્યું છે. અને એને જ કારણે આ બધું થઈ શક્યું છે કે બાલાજીએ કૃપા કરી કે નાનકડા ગામમાં 3 દિવસની અંદર 23 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી આવ્યા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે. 26 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ, મહામહિમ રાષ્ટ્રપતિ મુર્મુ આવી પહોંચ્યા દીકરીઓના વિવાહમાં. જે પુણ્યના કાર્યો, જે સેવાના કાર્યો ચાલી રહ્યા છે, તો એ કાર્યોમાં બાલાજીના દર્શન કરવા એમના પ્રભાવથી આવી પહોંચ્યા, મારા નહીં. મને યાદ છે છેલ્લી વાર તમે જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા તો મેં તમને કહ્યું હતું કે મોદીજીના નકલી વિડીયો ચાલી રહ્યા છે બાગેશ્વર ધામ આવવાના. હવે રિયલ થઈ ગયા. લોકો ચલાવી દે છે, કંઈ પણ નાખી દે છે. હું તો હેરાન થઈ ગયો બધાથી. રોજ તો મારા લગ્ન કરાવી દે છે, અને રોજ ક્યાંક સાપ બનાવી દે છે, ક્યાંક વાંદરો મોકલી દે છે, ક્યાંક કંઈક કરી દે છે. હું તો એટલો પાકી ગયો, અને દરેક વખત મારી છોકરી બદલી નાખે.
અને એટલો પાકી ગયો છું કે ક્યારેક કહે બાબાને પોલીસે પકડી લીધા, ક્યાં કહે છે કે લો બાબાએ આવું કરી દીધું, તો ક્યાં કહે છે કે લો બાબા વિદેશમાં ફસાઈ ગયા. હવે બરાબર ફસાયા બાગેશ્વર બાબા. મને એ જ ખબર નથી પડતી કે હું ફસાવું શું કામ ભાઈ. આ તો- એઆઈ થી બને છે બધા. હા, એઆઈ છે અને પ્લાન્ટેડ લોકો છે, લાગેલા છે વ્યૂ મેળવવાના ચક્કરમાં, અને અમુક વિદેશી તાકાતો લાગેલી છે જે સતત હિન્દુત્વ જે સનાતની પરંપરા ચાલી રહી છે એને જ ડેમેજ કરવા માટે, છબીને ખરાબ કરવા માટે. પણ એનાથી મને કોઈ ફરક નથી પડતો. એ પોતાનું કામ કરી રહ્યા છે. हाथी चले बाजार कुत्ते भौंके हजार. જનતામાંથી એક સવાલ લઈ શકીએ? મારો તમને આ પ્રશ્ન છે, આખા દેશનો તમને આ પ્રશ્ન છે કે તમે લગ્ન ક્યારે કરશો અને તમને શું શું ક્વોલિટીઝ એક છોકરીમાં જોઈએ? સર પ્લીઝ કહો, બધા બહુ જ એક્સાઇટેડ છે. કાર કે બસ ખરીદવી હોય તો ક્વોલિટી જુઓ. અને વિવાહ એક સંબંધ છે, અને સંબંધમાં ક્વોલિટી તો નહીં, સંસ્કાર જોઈએ. ક્વોલિટી નથી હું જોતો, સંસ્કાર જોઉં છું. મને પત્ની કે વાઇફ નહીં, અર્ધાંગિની જોઈએ, જે આપણી પરંપરાઓને લઈને ચાલે, મારા માતા પિતાની સેવા કરે. હું જે મારા માતા પિતાની સેવા નથી કરી શક્યો એ કરે, આપણી પરંપરાઓને લઈને ચાલે. મારી સાધના ભજન માર્ગમાં બાધક નહીં, સાધક બને. અને બીજી વાત, સંબંધોને ચલાવવા માટે ક્વોલિટીની વાત નહીં હોવી જોઈએ. આજે આ દેશમાં જેટલા પણ છૂટાછેડા થાય છે એની પાછળ જો કોઈ મને પૂછે એક ધર્મગુરુને નાતે, તો સૌથી મોટું કારણ વિવાહમાં વિચ્છેદનનું સૌથી મોટું કારણ છે આજકાલ લોકો સુંદરતા વધારે જુએ છે, સમજદારી ઓછી જુએ છે. કોઈએ મને કહ્યું કે બાગેશ્વર સરકાર હનુમાનજીના ભક્ત છે. જ્યાં સુધી હનુમાનજીની ભક્તિ કરશે લગ્ન નહીં થશે, કૃષ્ણની ભક્તિ કરશે તો જલ્દી થઈ જશે. ભગવાનની કૃપાથી 7 નવેમ્બરથી 16 નવેમ્બર હું પદયાત્રા કરવા જઈ રહ્યો છું દિલ્હીથી વૃંદાવન. એ તો ઠીક છે, એવું નથી. સાધનામાં, હનુમાનજીની સાધનામાં એક જગ્યાએ એવું વર્ણન મળ્યું જે મહાપુરુષોથી સાંભળ્યું, મેં કહી રહ્યો છું. હનુમાનજી જ્યારે સિદ્ધિઓ મેળવી રહ્યા હતા તો એક ખમ્મમ જિલ્લામાં દક્ષિણમાં એક મંદિર છે હનુમાનજીનું, જ્યાં હનુમાનજી પત્નીની સાથે બેઠા છે, સૂર્યપુત્રી સુવર્ચલાની સાથે. સૂર્યપુત્રી સુર્વચલાની સાથે દક્ષિણ ભારતમાં હનુમાનજી બિરાજમાન છે. તો વર્ણન મળ્યું, મેં 1-2 જગ્યાએ વાંચ્યું પણ, અને એ હનુમાન અંકમાં વિશે મેં વાંચ્યું પણ. તો એમાં વર્ણન એ પ્રાપ્ત થયું કે સૂર્ય ભગવાન પાસે જ્યારે હનુમાનજી સાધના લઈ રહ્યા હતા તો એક સિદ્ધિ એવી હતી કે વિવાહિત વ્યક્તિને જ આપવામાં આવે છે. તો હનુમાનજીએ કહ્યું કે હું તો બાળ બ્રહ્મચારી છું. તેમણે કહ્યું કે તમારું બ્રહ્મચર્ય ખંડિત નહીં થાય. સૂર્ય ભગવાને કહ્યું મારી પુત્રી છે, એ તપસ્વીની છે, માત્ર આ સિદ્ધિ મેળવવા માટે વિવાહની પરંપરાને પૂર્ણ કરવામાં આવશે અને તમે તમારી પરંપરાને નિભાવી રાખજો. માત્ર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમારે આ જે વિવાહિક પાણી ગ્રહણ સંસ્કાર છે એ કરવાના છે. અને ત્યાં આજે પણ ભગવાન પત્નીની સાથે બિરાજમાન છે. એનો મતલબ એ નથી કે હવે હું એ વાતને કોટ કરી રહ્યો છું. એનો મતલબ એ છે કે હનુમાનજીની સાધનામાં એવું કોઈ પણ બંધન નથી કે તમારે વિવાહ નહીં કરવો જોઈએ. હા, મર્યાદિત એક પત્ની વ્રતધારી એ પણ બાળ બ્રહ્મચારી કહેવાય છે. હું તો આનો અર્થ એ કાઢી રહ્યો છું કે જે કાર્ડ છે લગ્નનું એ ઘણું જલ્દી મળશે. પહેલા હોસ્પિટલના ઉદ્ઘાટનનું નિમંત્રણ મળશે, એના પછી મળશે. તમે જે આટલા વિચિત્ર કપડાં પહેરો છો, એટલા રંગીન કપડાં પહેરો છો, તો તમારા ફેશન ડિઝાઇનર કોણ છે? તમને કપડાથી વાંધો છે? નહીં. તમને આટલા નિવેદનો, આટલા સુવિચાર, આટલા સદવિચાર, આટલી કથાઓ એ બધાને નહીં જોઈ શક્યા, વસ્ત્રોને જ જોઈ શક્યા? તો આ વેશભૂષા ઘણી જરૂરી છે. વેશભૂષાથી જીવન પરિવર્તિત થાય છે, વેશભૂષાનો ઘણો પ્રભાવ હોય છે. અને હું તો એ પણ કહીશ કે યુવાન બાળકોએ સપ્તાહમાં 1 દિવસ ભારતીય વેશભૂષાને પહેરવી જોઈએ. અને આપણે જે ભારતમાં રહીએ છીએ, મને ઘણીવાર એ બાળકો પર ઘણી દયા આવે છે કે ઇંગ્લેન્ડના ઝંડાવાળા કપડાં, ઇંગ્લેન્ડના ઝંડાવાળા ટી શર્ટ પહેરીને આવી જાય છે, અને ફલાણા દેશના ઝંડાવાળા ટી શર્ટ પહેરીને જેમના પૂર્વજોએ આપણા દેશ પર રાજ કર્યું એમના ફ્લેગની ટી શર્ટ પહેરીને આવી જાય છે, અને આપણો તિરંગો પહેરવામાં શરમ આવે છે લોકોને. આપણા ભારતીય પરિધાનમાં ચિત્ર વિચિત્ર જરૂર પહેરતા હશે, પણ આખા પહેરે છે અને ભારતીય પહેરે છે. ધોતી કુર્તા જે આપણી પરંપરા છે એ જ પહેરું છું. અને રહી વાત રંગીનની, તો હું રંગીન મિજાજનો માણસ નથી, રંગીન કપડાં પહેરવા વાળો માણસ છું. તો લાગે છે એમને તમારા કપડાં બહુ સારા લાગે. હા, તમે પૂછ્યું ડ્રેસ ડિઝાઇનર કોણ છે? જે આપી જાય છે હું પહેરી લઉં છું. તમારી શ્રદ્ધા હોય તો કાલે બાગેશ્વર ધામ એકાદ જોડી મોકલી દો.
માત્ર કપડાં જ નહીં, તમારી જે ગાળો છે એ પણ એક સ્ટાઇલની હોય છે. હવે ઠટરી કે બર્થડે, નકટ્ટા, મુસળચંદ આ ક્યાંથી લાવો છો? ગામનો માણસ છું, ગામમાં તો આ જ ચાલે છે. હવે અહીંયા અમારે ત્યાં અંગ્રેજી તો ચાલતી નથી, તો અમારે ત્યાં માતાઓ જ્યારે નારાજ થાય છે તો આ ગાળો નથી, આશીર્વાદ છે. તો હવે આનો અર્થ શું છે? જેમ કે નકટ્ટા, હવે મુસળચંદ, તમે એનો અર્થ અર્થ નહીં શું છે? પૂછો, મહેરબાની કરો. છોડો ને. મારે હજી ભારતમાં ફરવાનું પણ છે. ક્યાંક કોઈનું મગજ ફરી જશે, હું કહીશ નકટા, એને જો લાગી જશે તો આફત થઈ જશે મને. તો આટલામાં જ રહીએ, અમુક રાજને રાજ જ રહેવા દઈએ. તો એક સવાલ હજી લઈ હા, શકીએ? પૂછો. જી. મારો તમને સવાલ એ છે કે તમારા ચહેરા પર જે લાલી છે, જે ગ્લો છે, એનો રહસ્ય શું છે? સાત્વિક આહાર, શુદ્ધ ભોજન, સાત્વિક આહાર, અને સૌથી વધારે સ્માઇલિંગ ફેસ, અને બીજું પવિત્ર વિચાર, નો માઇન્ડ મેડિટેશન, અને સૌથી બેટર હું જે પણ કરું છું ઘણો ડીપમાં જઈને શું પણ છું તો 2 કલાક કે 3 કલાક સૂઈશ, પણ એટલું ડીપ સૂઈશ કે માત્ર સૂઈશ. ભોજન કરીશ તો માત્ર ભોજન કરીશ ડીપ થઈને. તો મને લાગે છે કે જો આપણો આહાર શુદ્ધ હશે, વ્યવહાર શુદ્ધ હશે, તો નિશ્ચિત રૂપે જે આ બ્રહ્મચર્યની તાકાત છે તે જ છે, એ તેજ મારા ચહેરાથી ઝલકશે. પવિત્રતામાં એટલી તાકાત હોય છે કે ચહેરા પર ઝલકે. હમણાં જ તમારી મમ્મી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી મળી હતી અને કંઈક વાતચીત થઈ બંનેના વચ્ચે. કંઈક કહ્યું એમણે કે શું વાતચીત થઈ હતી એમની વચ્ચે? નહીં, હું ત્યાં જ હતો અને ઘણી અદ્ભુત થઈ. અચ્છા, અમે લોકો ગામના લોકો છીએ અને સીધા સાદા. મારી માં પણ ઘણી સીધી છે, ભણેલી ગણેલી નથી, પણ માં તો માં હોય છે, કેવી પણ હોય, માં તો માં હોય છે. તો ઘણી સાધારણ છે અને એમણે ઘણો સંઘર્ષ સહન કર્યો. એમણે હસતા રહેવાનું મને માએ શીખવ્યું છે. તો રાષ્ટ્રપતિજી જ્યારે 26 ફેબ્રુઆરીએ ધામ પર બાલાજીના દર્શન કરી રહ્યા હતા તો હવન કરવા પહોંચ્યા મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા. તો એમણે કહ્યું કે તમારી માતાજી ક્યાં છે? તો મેં કહ્યું કે મને કોઈ સંકેત નથી મળ્યા કે કોઈ ખબર નથી મળ્યા. માતાજી છે તો અહીંયા જ ગામમાં જ, પણ એ પ્રોટોકોલના કારણે પોલીસ ઘણી લાગેલી છે તો એ આવી નથી શકી. એ બોલ્યા બોલાવો અને મારે મળવું છે. તો એવી માના દર્શન કરવા છે, એમના એવા શબ્દો હતા. અને પ્રધાનમંત્રીજી પણ મળ્યા. મેં કહ્યું કે તો મેં ત્યાં એસપી મહોદય હતા, એમને કહ્યું કે મારી માતાજીને અંદર આવી જવા દો, એમને બોલાવી લો. તો પછી અંદર આવ્યા માતાજી. તો ગ્રીન રૂમ જ્યાં બન્યો હતો ત્યાં મળ્યા રાષ્ટ્રપતિ મહોદયા. હું પણ હતો સાથે. તો મેં માતાજીને સમજાવ્યું કે એમની આદત છે કે કોઈ પણ પ્રણામ કરે તો એ માથા પર હાથ રાખી દે છે. તો મેં એમને સમજાવ્યું કે આ મહામહિમ રાષ્ટ્રપતિ છે, દેશની પ્રથમ નાગરિક છે, એટલે આમ દૂરથી જ હાથ જોડી લો. હવે મારી માં તો એકદમ ભોળી. જેવા રાષ્ટ્રપતિજી મળ્યા, તમે ઘણા ભાગ્યશાળી છો. રાષ્ટ્રપતિ મહોદયાએ કહ્યું, તમે ઘણા ભાગ્યશાળી છો, આવો પુત્ર મળ્યો છે, આટલી કન્યાઓનું ઘર વસાવી રહ્યો, આટલી દીકરીઓનો ધર્મપિતા બન્યો, તમે ઘણા ભાગ્યશાળી છો. તમને જોઈને અમે ઘણા ખુશ થયા છીએ. તો બંને ગળે મળ્યા અને જેવી એમણે આવી વાતો કહી તો મારી માતાજી ભૂલી ગઈ. એમણે તરત જ માથા પર હાથ મૂકીને કહી દીધું, હજી ઊંચા પદે જાઓ. ભાઈ, મેં એમનો હાથ પકડ્યો અને કહ્યું, આ દેશની પ્રથમ નાગરિક છે અને આનાથી મોટું ઊંચું પદ કંઈ નથી હોતું. માં, આશીર્વાદ રહેવા દે. એવી એ સીધી સાદી છે. તો એ અભૂતપૂર્વ ક્ષણ હતી. એનાથી મને લાગ્યું કે ઠીક છે, હવે એ તો એમને એટલો અનુભવ નથી તો એ વાત અલગ છે કંઈ, પણ એમણે રાષ્ટ્રપતિ મહોદયા પણ એટલા સરળ, એટલા વિનમ્ર, એમણે એનું ખોટું ન લગાડ્યું અને એ હસવા લાગ્યા અને એમના માટે સાડી લઈને આવ્યા. પછી એમણે સાડી પણ આપી. મને બહુ સારું લાગ્યું. અહીં બધું એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. આ મુનીર સાહેબને તમે જરૂર આ વિડીયો મોકલજો. પીઢી બાકી છે અને મુનીર સાહેબ જો વિદાય થઈ ગઈ લગ્ન પછી તો પાકિસ્તાનના લાહોર પર આપણો તિરંગો લહેરાશે. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ લોકોને ગુમરાહ કરે છે. જો જ્યારે તમે કાપલી કાઢો છો, લોકોનું ભવિષ્ય કહો છો, આગળ પાછળનું બધું કહી દો છો, તો લોકો એને ચમત્કાર સમજે છે અને તમને ભગવાનનો અવતાર સમજે છે. મેં ક્યારેય ઘોષણા નથી કરી કે હું ભગવાનનો અવતાર છું. મેં ક્યારેય પોતાને માટે એમ નથી કહ્યું કે મારી પૂજા કરો. અને તમને સાંભળીને નવાઈ લાગશે અને આપકી અદાલતમાં હું કહેવા પણ ઈચ્છીશ, મારા અનુયાયી કે મારા માનવાવાળા લોકો જો મારી પૂજા કરે છે તો મને ઘણું ખરાબ લાગે છે. હું હનુમાનજીની પૂજા કરાવવા માટે આવ્યો છું, પોતાની પૂજા કરાવવા માટે નથી આવ્યો. બીજી વાત,
હું ભવિષ્ય નથી કહેતો. ભવિષ્ય સ્વયં બ્રહ્મા સિવાય કોઈ નહીં કહી શકે. ભવિષ્ય કેવી રીતે સારું બનાવી શકો એ વાત જરૂર કહું છું. મારી જે ગુરુ પરંપરાથી ઇન્ટ્યુશન મળે છે, સંકેત મળે છે, એ વાત હું, જેમ કે ગ્રહ નક્ષત્રની પરંપરા છે, એસ્ટ્રોલોજી છે, જ્યોતિષ વિદ્યા છે, જે ગ્રહ નક્ષત્રો તારા આજે નાસા આવ્યું, ઈસરો આજે આવ્યું છે, આજે ખગોળ ગણિત આવ્યું છે, એના પહેલા ગ્રહ નક્ષત્રોના વિશે આપણી જ્યોતિષ પરંપરાએ જણાવી દીધું હતું. એ કહેતા હતા કે આજે ગ્રહણ થશે તો એ દિવસે ગ્રહણ થતું હતું. કહેતા કે આટલી મિનિટ પર થશે એટલી મિનિટ પર ગ્રહણ થતું હતું. આજે જરૂર વિજ્ઞાન આવી ગયું, પણ આજે એક મારી પાસે પણ ગુરુ વિદ્યા છે, મારા ગુરુએ મને આપી છે. હવે કોઈ પ્રશ્ન કરતા આવે છે, હું પ્રાર્થના કરું છું કે આમના માટે રસ્તો બતાવો. મને જે ઉચિત લાગે છે એ હું એને લખીને આપી દઉં છું. હું ભવિષ્ય નથી કહેતો. આ લોકોના મનમાં વ્યર્થ વાત, ખોટી વાત મનમાં સ્થાપિત થઈ ગઈ છે. જેમ કે તમે પ્રવચન કરી રહ્યા છો, કથા કહી રહ્યા છો, લોકો પૂછે છે તો તમે કહી દો છો કે મને ખબર છે કે તું તારા ઘરેથી પ્રસાદ બનાવીને લાવ્યો છે, હું જાણું છું. કોઈને કહી દો છો કે મને ખબર છે કે કઈ છોકરી સાથે તારું અફેર ચાલી રહ્યું છે, મને ખબર છે. જે લોકો આ વાતો સાંભળે છે એ કહે છે કે ક્યારેક અસીમ મુનીરની કાપલી કેમ નથી કાઢતા? ઘણો યોગ્ય સવાલ છે. પહેલી વાત તો ઘણો સુંદર સવાલ છે. પહેલી વાત તો આ એક વિદ્યા છે, પરંપરા છે દરબારની, અને આ અમારા પડદા વંશાનુગત ચાલી આવે છે. મારા દાદાજી પણ આ જ કરતા હતા. એમના પણ દાદાજી ગુરુજી તો જેમ સ્કૂલ માટે બાળકો જાય છે તો ડ્રેસ પહેરીને જાય છે, પોલીસવાળા ડ્રેસ પહેરીને જાય છે, એમ જ હું જ્યારે દરબારમાં જ્યારે બેસું છું, મારા જે ગુરુની જે ગાદી છે એ સ્થાન પર હું આહ્વાન કરું છું. અમુક સંકેત મને લાગે છે 24 કલાક કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય નથી કહી શકતો. ના કોઈ પણ પરાશક્તિના સંપર્કમાં રહી શકે છે, નહીં તો પાગલ થઈ જશે. જો હું વારંવાર સંકેત જ સાંભળતો રહીશ તો પાગલ થઈ જઈશ. એક વિદ્યા છે તો એમાં બેસું છું. જે પ્રેરણા છે એ આધાર પર કાઢું છું. હવે કોઈ ધામ આવીને, દરબાર આવીને આસિમ મુનીરની કાપલી ખોલાવે અને જે મને પ્રાર્થના મળે તો જે લાગશે હું કહીશ, અને વગર ખચકાટે કહીશ, અને દાવો ઠોકીને કહીશ. હવે તમે કહેશો દેશ તો તમારો પણ છે તો તમારે પોતે ખોલી લેવી જોઈએ. તો હું પ્રશ્નકર્તાના આધાર પર જવાબ આપી શકું છું. કોઈ સવાલ પૂછવા આવે તો હું એમને રસ્તો બતાવું છું. જો ભગવાનની કૃપાથી એ સત્ય નીકળે છે. આલોચના કરવા વાળા કહે છે કે પહેલગામમાં હુમલો થયો તો બાબાએ કાપલી કેમ નહીં કાઢી? હિન્દુઓને એમનું નામ પૂછીને, ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી તો બાબા ક્યાં હતા? પ્લેન ક્રેશ થયું, ટ્રેન અકસ્માત થયો, ત્યારે બાબાની કાપલી ક્યાં જતી રહી? હું વાંચતો રહું છું કમેન્ટ, ઘણી સરસ આવે છે. હું એક વાત આ વિડીયોના માધ્યમથી, તમારા માધ્યમથી નિવેદન કરવા ઈચ્છું છું. 24 કલાકમાં જે વિદ્યા છે દરબારની, એ અમુક ક્ષણો માટે બેસું છું અને પ્રાર્થના કરું છું. ભગવાન કૃષ્ણને પણ ખબર હતી કે મહાભારત થશે, પણ શું એ ટાળી શક્યા? નહીં. હું ભાગ્યને ટાળતો નથી, ના તો હું વિધિના લેખને ટાળું છું. જો વિદ્યાના લેખને હું ટાળી દઉં તો પછી હું જ વિધાતા નહીં હોત. વિધાતાની આવશ્યકતા શું? હું લેખને નથી ભૂંસતો કે હું લેખને ભૂસી નાખું કે આજે પ્લેનમાં નહીં બેસતા, નહીં તો ક્રેશ થઈ જશે એર ઇન્ડિયાની. જો હું આ કહી દઉં તો પછી તો વિદ્યાના લેખ પણ નષ્ટ થશે. બીજી વાત, મહાભારતમાં અભિમન્યુનું એક ચરિત્ર છે. ભગવાન કૃષ્ણને ખબર હતી કે જો આ આજે જશે તો માર્યો જશે, પણ ભગવાનને રોક્યો નહીં. કેમ? કારણ કે વિધિનો લેખ હતો. ભગવાન રામને ખબર હતી કે જો હું 14 વર્ષ વનવાસ માટે જઈશ તો મારા પિતાજી પણ પ્રાણ છોડી દેશે, પણ ભગવાન રોક્યા નહીં. કેમ? કારણ કે વિધિના લેખને નહીં ભૂસી શકાય. એ જ રીતે હું વિધાતા નથી, હું પણ તમારા જેવો જ છું. હા, ગુરુ પરંપરાથી જે આશીર્વાદ મળ્યા એ આશીર્વાદથી લોકોને અંધારામાં રસ્તો બતાવવાનું, દીવો પ્રજ્વલિત કરવાનું કામ કરું છું. હું ભવિષ્ય નથી કહેતો, ભવિષ્ય બનાવવા માટે જાગૃત કરું છું. હું ભવિષ્ય વક્તા નથી, હું ભવિષ્ય બનાવવાની ચર્ચા કરું છું. હા, પ્રેરણા જે મળે છે ગ્રહ નક્ષત્રના હિસાબથી, ગુરુ પરંપરા, સંન્યાસી બાબાઓની અમારી પરંપરા, એ આધાર પર જે પ્રેરણા મળે છે એના વિશે હું કહી શકું છું કે ભાઈ આવું થઈ શકે છે, આવું છે, અને તમે આમ કરી લો. પણ હું એને ટાળી નથી શકતો કારણ કે હું વિધાતા નથી. હું ભવિષ્ય કહેવાની વાત નથી કહેતો. હું કહું છું કે ઓછામાં ઓછું એ કહી દો કે પાકિસ્તાને ન્યુક્લિયર બોમ્બ ક્યાં ક્યાં છુપાવીને રાખ્યા છે. હા, શું કહું? ભગવાનને પ્રાર્થના કરીશ કે આ પણ અરજી સ્વીકારાય. તમે ઓપરેશન સિંદૂર વિશે ઘણી બધી વાતો કરી છે. તમને લાગે છે કે ન્યાય થઈ ગયો કે હજી બાકી છે? હમણાં ચૂપ છે, શાંત છે, પણ છેડશે તો છોડશું નહીં. હવે આ જૂનું ભારત નથી, આ નવયુગનું ભારત છે, 2025નું ભારત છે. અને મુનીરે અને પાકિસ્તાને એ વાત સમજવી જોઈએ કે જો તમે હવે છેડશો તો છોડવામાં નહીં આવે. હમણાં 9 ઠેકાણાઓ કાલે 99 ઠેકાણાઓ પર થશે.
બીજી વાત, એક કવિએ ઘણી સરસ વાત કહી હતી અને તમારા બધાની અને આપણા બધાના કામની છે કે ક્યારેક જો પાકિસ્તાન સાથે મારો સંવાદ કરાવવામાં આવે અને પાકિસ્તાનની આવામને મારી સામે બેસાડવામાં આવે અથવા ત્યાંના પ્રધાનમંત્રીને, ત્યારે હું એમને એક વાત જરૂર કહીશ કે ચાલો યુદ્ધ થઈ જાય, પણ આ વખતનું યુદ્ધ ગોળી બોમ્બ કે મિસાઇલોથી નહીં, પોતપોતાના દેશની ગરીબી નિવારવાનું યુદ્ધ હોય. આપણે બુદ્ધના દેશના છીએ, આપણે રામના દેશના છીએ, કૃષ્ણના દેશના છીએ, બુદ્ધના દેશના છીએ. યુદ્ધ પર ભરોસો નથી કરતા, પણ જો તમે છેડશો તો છોડીશું પણ નહીં. તમે છેડ્યા છે, ધર્મ પૂછીને માર્યા છે, અમે ઘરમાં ઘૂસીને માર્યા છે, અને હવે તમે છેડશો તો પીઓ કે તો લઈશું જ. આ તો ઓપરેશન સિંદૂર હતું, હજુ મહેંદીની વિધિ બાકી છે. પીઠી બાકી છે. અબ મુનીર સાહેબને તમે જરૂર આ વિડિયો મોકલજો. પીઠી બાકી છે, અને મુનીર સાહેબ જો વિદાય થઈ ગઈ લગ્ન પછી, તો પાકિસ્તાનના લાહોર પર આપણો તિરંગો લહેરાશે. કારણ કે આ દેશમાં બે રિયલ હીરો છે, ખેતરમાં ઉભેલો ખેડૂત અને સરહદ પર ઉભેલો જવાન. અને આઈ પ્રાઉડ ઓફ યુ. મને ઘણો ગર્વ છે કે હું એ ભારતથી છું. આપણા દેશની આર્મી પગાર માટે આર્મી જોઈન નથી કરતા, વતન માટે આર્મી જોઈન કરે છે. જો હવે પાકિસ્તાન છેડશે તો હમણાં તો અમે ચૂપ થયા છીએ, કારણ કે આપણે એ સૂત્ર અપનાવ્યું, વસુદેવ કુટુંબકમ. તો ચૂપ છીએ, આપણે વિનમ્ર છીએ, કાયર નથી. અમુક લોકોને એ ફરિયાદ છે કે ઓપરેશનનું નામ સિંદૂર કેમ રાખવામાં આવ્યું, જેમાં સિંદૂર ઉજાડશો તો? આતંકવાદી માર્યા ગયા એનું નામ ઓપરેશન મહાદેવ કેમ રાખવામાં આવ્યું? આ તો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા શબ્દો છે. આ દેશમાં અમુક એવા ગધેડા છે જેમનો એ મોટો પ્રોબ્લેમ છે, એમના પેટ બહુ ખરાબ રહે છે. ક્યારેક બાબા વાઘેશ્વરના નામે રહે છે, ક્યારેક ગુચ્ચી ચશ્માના નામ પર રહે છે, ક્યારેક આર્મીના નામ પર રહે છે, ક્યારેક ઓપરેશન સિંદૂરના નામ પર, ક્યારેક ઓપરેશન મહાદેવના નામ પર. એમણે સિંદૂર ઉજાડ્યા, આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું. કોઈ ખોટું નથી. આ દેશમાં પહેલા ભણાવવામાં આવતું હતું ગ થી ગણેશ. અમુક લોકોને પેટમાં દુખ્યું, કહ્યું આ સાંપ્રદાયિકતા છે, ગ થી ગધેડો ભણાવો. હવે ગ થી ગણેશ ભણાવવાને બદલે ગધેડો ભણાવે છે, તો અમુક છોકરા પણ ગધેડા જ બને છે. જે ગ થી ગધેડો ભણી રહ્યા છે એ જ આ કહી રહ્યા છે કે ઓપરેશન સિંદૂર નામ ન રાખો. તો અમે એ તો સમજી લીધું છે કે અમુક લોકોનું પેટ દુખે છે. આવા લોકોને ઘણું જલ્દી લાહોર શિફ્ટ થઈ જવું જોઈએ. વધુ એક સવાલ લઈ શકીએ? તમારાથી મારો એ સવાલ છે કે હિન્દુ બેટીઓને, હિન્દુ બહેનોને ઘણીવાર લવ ટ્રાયંગલમાં ફસાવીને જી. લગ્ન કરી લેવામાં આવે છે, જી. અને લગ્ન કર્યા પછી ખબર પડે છે કે છોકરો મુસલમાન છે. જી. તો એને કઈ રીતે રોકી શકાય? પહેલી વાત તો હું એ પ્રાર્થના કરવા ઈચ્છીશ કે પ્રેમ કરવો कि मोहब्बत बुरी नहीं है, पर माँ बाप से ज्यादा जरूरी नहीं है. બીજી વાત પણ હું તમને નિવેદન કરીશ. પ્રેમ કરવો જોઈએ, પણ આ દેશમાં ઘણા બહુ રૂપિયા ફરી રહ્યા છે, એટલે અમુક દીકરીઓને બહુ રૂપિયા ઘણા ગમી રહ્યા છે. મેં થોડા વખત પહેલા એક નિવેદન આપ્યું હતું, લોકોએ મારી ઘણી કોન્ટ્રોવર્સી કરી. એ નિવેદન ઘણું પવિત્ર નિવેદન હતું. હું કોઈ પણ ધર્મનો વિરોધી નથી. હું રસખાનના પણ દોહા ગાઉં છું, અને દેશની વાત આવે છે તો અબ્દુલ કલામને પણ સેલ્યુટ કરું છું. પણ લવ જેહાદ, લેન્ડ જેહાદ, મૂત્ર જેહાદ, થૂક જેહાદ, આનો વિરોધી છું. હું એટલે લોકોના ટાર્ગેટ પર છું કારણ કે હું મોઢા પર બોલું છું અને કડક બોલું છું. એટલે દીકરીઓને હું પ્રાર્થના કરીશ, મારા શરીરમાં તો જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી હું મારી આદત નહીં છોડીશ. હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જીવીશ. પણ દીકરીઓને પ્રાર્થના કરીશ, बेटियों तुम लक्ष्मी बन, तुम दुर्गा बन, तुम काली बन, पर हिंदू बेटियों कभी न बुरके बाली बन. અને આ વિડીયોની સાથે એક વાત પણ હું કહું છું કે મારી મુસલમાન બહેનો પ્રતિ આ નફરત નથી, આદર છે કે તમે તમારા મઝહબને સંભાળીને રાખો, અમારી દીકરીઓ અમારા ધર્મને સંભાળીને રાખશે. આ નફરતી નિવેદન નથી. આપણે મુસલમાનને હિન્દુ નથી બનાવવા ઈચ્છતા, આપણે ઈસાઈઓને હિન્દુ નથી બનાવવા ઈચ્છતા. ઇતિહાસમાં એક પણ એવી વાર્તા નથી જ્યાં તલવારોની ધાર પર હિન્દુઓએ કોઈ મુસલમાનને હિન્દુ બનાવ્યો. હા, પણ આપણી દીકરીઓ કેમ ટાર્ગેટ થાય?
આજે આપણી શ્રદ્ધાના 35 ટુકડા થયા. કોલકાતામાં ડોક્ટર દીકરીને મારી નાખવામાં આવી. ખરાબ આપણા બુરહાનપુરમાં મધ્યપ્રદેશમાં રફીક નામના છોકરાએ ગળું કાપી નાખ્યું. એ વાત પર કાપી નાખ્યું કે એ સાથે રહેવાની ના પાડતી હતી. તો આનાથી બચવાનો સર્વોત્તમ ઉપાય એ જ છે, ચકાસી લો, પારખી લો અને પછી એના પરિવારની ડિટેલ લો. જરૂરી નથી કોઈ કલાબા પહેરે કે તિલક લગાવે એ હિન્દુ છે. થઈ શકે છે કાલ નૈની હોય. પણ શાસ્ત્રીજી, ઘણા બધા હિન્દુ મુસલમાન છોકરા છોકરીઓ હશે જેમને જેન્યુઇન પ્રેમ હશે, જેમનો જેન્યુઇન સ્નેહ હશે, પ્રેમ હશે. એના પર તો કોઈ આપત્તિ નહીં હોય. ખોટું બોલે તો સમજાય છે. પણ જુઓ, એમણે જે સવાલ કર્યો એ લવ જેહાદ પર કર્યો. લવ જેહાદ આ દેશનો એક પ્રાયોજિત એક અભિયાન છે. મુસલમાનો માટે મને નફરત નથી, ઘણી દોસ્તી છે. અને આખી દુનિયામાં હું મુસલમાનોની પાસે બેસું છું, વાત કરું છું, અને ઇસ્લામ ધર્મને હું સમજું છું, કોઈ વાંધો નથી. ઇસ્લામ મઝહબને હું સમજું છું, મને કોઈ વાંધો નથી. મુસલમાનો સાથે શું, અને જો વાંધો હોત તો હમણાં હું પાકિસ્તાનના એક એને મળ્યો. એમણે કહ્યું કે હું નામ નહીં બદલી શકું, તો શું મારે નામ બદલવું જરૂરી છે? લંડનમાં જે આરિફ સાહેબ મળ્યા હતા, મોહમ્મદ આરિફ સાહેબ, લંડનના પાર્લામેન્ટના કાર્યક્રમમાં મળ્યા. કહ્યું હું નામ નથી બદલી શકતો, બાળકોને મુશ્કેલી થશે, કાગળોમાં મુશ્કેલી થશે, તો શું હું હિન્દુ નહીં બની શકું? મેં કહ્યું ભાઈ સાહેબ, નામ બદલવાની આવશ્યકતા નથી. એન્જિન બદલાઈ ગયું, ચેસિસ ભલે જૂની રહે, નો પ્રોબ્લેમ. હા, આપણને નામથી નહીં કામથી મતલબ છે, કારણ કે આપણે વિચારોવાળા માણસો છીએ, સદવિચારવાળા માણસો છીએ, વસુદેવ કુટુંબકમ વાળા માણસો છીએ. આ દેશને આઝાદ કરાવવામાં મુસલમાનોનો પણ સહયોગ છે, ઈસાઈઓનો પણ સહયોગ છે. પણ ઇમ્પ્રેશન એ મળે છે જેમ કે તમે મુસલમાનોના વિરોધી છો અને નફરત ફેલાવો છો અને એમના વિશે તમે ઘણું બધું બિલકુલ પણ નથી ઊંધું ચત્તું. આ પ્રાયોજિત પ્રોપેગેન્ડા બનાવવામાં આવ્યો. મુસલમાનો ના જ અમુક લોકોએ મને પોતાનો દુશ્મન માન્યો છે. સત્ય આ છે, જેટલું એમનું હિત ઈચ્છું છું કોઈનું નથી ઈચ્છતો. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. આ દેશમાં હિન્દુ મુસલમાન બંધ થાય. હું મુસલમાનોનું હિત ઈચ્છું છું. આ દેશમાં હિન્દુ મુસલમાનની લડાઈ બંધ થાય, મંદિર મસ્જિદની લડાઈ બંધ થાય. હું આ દેશનું હિત ઈચ્છું છું. પ્રેમથી રહો, શાલીનતાથી રહો, જેમ રહેતા હતા તેમ રહો. પણ હા, આતંકવાદનો વિરોધી છું. હા, લવ જિહાદનો વિરોધી છું, લેન્ડ જિહાદનો વિરોધી છું, મૂત્ર જિહાદનો વિરોધી છું. ભલે એ મુસલમાન હોય, ભલે એ હિન્દુ હોય, ભલે એ ઈસાઈ હોય, કોઈ પણ હોય, હું ગજવાએ હિન્દના વિરોધમાં છું. હજી એક સવાલ લઈ શકીએ? મારો તમને સવાલ છે કે જે આજની યુવા પેઢી છે એ બહુ જ કન્ફ્યુઝ રહી છે કે અમે કયા ભગવાનને મોટા માનીએ. કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતા છે. શું ગણેશ ભગવાન સૌથી મોટા છે, શંકર ભગવાન સૌથી મોટા છે, હનુમાનજી સૌથી મોટા છે? તો આવી યુવા પેઢીને તમે શું સંદેશ આપવા માંગશો? બહેનજી, એક દુકાનમાં એક માણસ ઘરેણાં ખરીદવા ગયો તો એણે ગોલ્ડની રિંગ પણ ખરીદી, બ્રેસલેટ પણ ખરીદ્યું ગોલ્ડનું, મંગળસૂત્ર પણ ગોલ્ડનું ખરીદ્યું અને વીંટી પણ ગોલ્ડની ખરીદી. અને ચારેય દુકાનદારે મૂકી તો એણે સવાલ કર્યો કે મોટું સોનું કયું છે? એમાં કોઈ પણ મોટું નથી, બધા સમાન છે. માટીનું વાસણ કુલ્લડ પણ બની શકે, માટીની થાળી પણ બને છે, માટીનું માટલું પણ બને છે, સોનાનું કર્ણફૂલ પણ બને છે અને સોનાનું બ્રેસલેટ પણ બને છે. પણ સોનું તો સોનું જ હોય છે, માટી તો માટી જ હોય છે. એવી જ રીતે તમે ભલે કૃષ્ણની પૂજા કરો, ભગવાન રામની પૂજા કરો, શ્રી રાધા રાણીની પૂજા કરો, કે પછી તમે હનુમાનજીની પૂજા કરો કે શિવજીની પૂજા કરો, વડની કોઈ પણ વળવાઈ પર ચડવાનું શરૂ કરો, પહોંચશો તો વડ પર જ. એમ જ કોઈ પણ પરમાત્માને પકડી લો, પહોંચશો તો પરમાત્મા પાસે. પણ પેલું કહેવાય છે ને કે મહાદેવ તો દેવોના દેવ છે. એ દેવના દેવ કારણ કે એમના ઘરમાં બધા પૂજાય છે. બાકી દેવતાઓની એક કે બે પેઢી જ પૂજાય છે, આમનું આખું ખાનદાન પૂજાય છે. શંકરજીનું, મહાદેવજીનું પૂછો કઈ રીતે? હવે શંકરજી પૂજાય છે સ્વયં, એમની ધર્મપત્ની પાર્વતી માતા પૂજનીય છે. સારું, ચાલો પાર્વતીજી તો ઘણા દેવતાઓને બંને જોડીમાં પૂજાય છે. એમના પુત્ર પણ પૂજાઈ રહ્યા છે, ગણેશજી, કાર્તિકેય. ચાલો, ઘણા લોકોના પુત્ર પણ પૂજાય છે. નહીં, એમની વહુઓ પણ પૂજાય છે, રિદ્ધિ સિદ્ધિ. એમના દાહિત્રી દોહિત્રી પણ પૂજાય છે, શુભ લાભ. એટલે બાકી બધા દેવ છે, આ મહાદેવ છે. અહીં વધુ એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ આપકી અદાલતમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપો અને સવાલોનો વધુ એક દોર.
હિન્દુઓની હાલત બદતર છે અને ગામોમાં તમે જોઈ લો, અમારું મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશના ગામોમાં જ્યાં ટ્રાઇબલ એરિયા છે ત્યાં હિન્દુઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે. હિન્દુ ઘટી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે હું હિન્દુઓના નામ પર ડરાવું છું? ડરાવતો નથી, હું જગાડું છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ છે કે તેઓ લોકોને ડરાવે છે. ઘણા બધા લોકોનો આરોપ છે કે તમે કહો છો કે ભારત વહેંચાયું, હિન્દુ ઘટ્યા, હિન્દુ ડરી ગયા, હિન્દુને ડરાવવામાં આવે છે. કોણ ડરાવી રહ્યું છે? હું ડરાવું છું કે જગાડું છું? હું હિન્દુઓને બચાવવા ઈચ્છું છું. 6 રાજ્યોમાં અલ્પસંખ્યક થઈ ગયા છે હિન્દુ. દીકરીઓને કાપવામાં આવી રહી છે. ચૂપ છે હિન્દુ. હિન્દુઓ પર અત્યાચાર લગાતાર થઈ રહ્યા છે. રામચરિતમાનસને સળગાવી રહ્યા છે. એ પણ હિન્દુ છે. પણ અહિત એ હિન્દુનું થઈ રહ્યું છે. આપણે આપણા જ દેશમાં, આપણા જ રામના રાજ્યમાં, આપણા જ રાષ્ટ્રમાં રામની લડાઈ માટે 500 વર્ષ લડવું પડ્યું. અને તમે કહો છો કે હું હિન્દુઓને ડરાવું છું? 22% હતા પાકિસ્તાનમાં હિન્દુ, 2% બચ્યા છે. મોરિશિયસ, સુરેનામ, ફિજી, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ભૂટાન સતત હિન્દુ ઘટી રહ્યા છે. આપણા ભારતમાં જ પશ્ચિમ બંગાળમાં પલાયન પર મજબૂર છે હિન્દુ. અને બધા ચૂપ છે. આપણા ભારતમાં જ મેઘાલય, ત્રિપુરા, અસમ, મણિપુર 96થી સળગી રહ્યું છે. 96થી હિન્દુઓની હાલત બદતર છે. અને ગામમાં જોઈ લો, અમારા મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશના ગામે ગામ જ્યાં ટ્રાઇબલ એરિયા છે ત્યાં હિન્દુઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે. હિન્દુ ઘટી રહ્યા છે. અને તમે કહી રહ્યા છો કે હું હિન્દુઓના નામ પર ડરાવું છું? ડરાવતો નથી, હું જગાડું છું. દેશમાં બધાને રહેવાનો અધિકાર છે, પણ ધર્માંતરણનો અધિકાર સંવિધાનમાં નથી લખ્યો. ધર્માંતરણ એક સૌથી મોટું આ દેશમાં સ્કેમ છે. છાંગોર નામના બાબાનું નામ સાંભળ્યું છે તમે? તમે જ લોકોએ ન્યૂઝ સંભળાવ્યા, બતાવ્યા અમને. એ શું? એ બચાવી રહ્યો હતો હિન્દુઓને? એ હિન્દુઓની હાલત શું કરી રહ્યો હતો? એક છાંગોર બાબા આવ્યો, 4000 હિન્દુઓને મુસલમાન બનાવી ગયો. અને હું હિન્દુઓને બચાવી લઉં તો હું આ દેશમાં દ્રોહી બની જાઉં. હું દેશમાં ધમકી આપવા વાળો બની જાઉં. હું આ દેશમાં દંગા કરાવવા વાળો બની જાઉં. મારા પર આરોપ લગાડવામાં આવે કે આ બાબા ધનવાન છે. મારા પર આરોપ લગાડવામાં આવે કે બાબા આવા છે. મારા પર આરોપ લગાવવામાં આવે કે આ બાબા આવો છે. બાબા તો ફલાણી પાર્ટીનો છે. મારા પર આરોપ લગાવવામાં આવે, ધમકીઓ અપાય છે. પરિવાર મારો નીકળી નથી શકતો. તમે કહો છો હું ડરાવું છું? મારા ઘર પર 3 વાર હુમલાઓ થયા. પોતાના પર જીવનમાં 6 વાર હુમલા થયા. કેટલી FIR થઈ મારા નામ પર. અને તમે કહો છો હું હિન્દુઓને ડરાવું છું? આટલું સહન કરીને પણ મેં સ્મિત નથી છોડ્યું. આટલું સહન કરીને પણ મેં લડવાનું નથી છોડ્યું. આટલા આરોપ લાગવા પછી પણ મેં મારું કામ નથી છોડ્યું. એમ છતાં પણ હું ગરીબ હિન્દુઓની છોકરીઓના એટલે લગ્ન કરાવું છું જેથી હિન્દુ બચી જાય. એના પછી પણ હું કન્યા વિવાહ અને અન્નપૂર્ણા એટલે ચલાવું જેથી હિન્દુ બચી જાય. અને એમ છતાં પણ હું દિવસ રાત 18 કલાક મહેનત કરીને કથા કરું છું. જે દક્ષિણા મળે 1 રૂપિયો લઈ જાઉં છું કે હોસ્પિટલ બની જાય. અને હોસ્પિટલ બને તો કોઈ પણ હિન્દુ ઈસાઈઓની હોસ્પિટલમાં જઈને ધર્માંતરણના ચુંગલમાં ન ફસાય જાય. અને તમે કહો છો હિન્દુઓને ડરાવું છું? આ આરોપથી સિદ્ધ થાય છે, આ આરોપોથી સિદ્ધ થાય છે કે આ દેશમાં હિન્દુત્વની વાત કરવી ગુનો છે. પણ એક વાત હું કહી દઉં, આઈ એમ અ ફાઇટર. છેલ્લા શ્વાસ સુધી હું લડીશ હિન્દુઓ માટે. હું આ દેશમાં સિપાહી બનીને આવ્યો છું હિન્દુત્વ માટે. છેલ્લા શ્વાસ સુધી લડીશ. ભલે જેટલી રાતો કાળી થઈ જાય, ભલે જેટલા એક લફડું થાય છે મારા ધામમાં, તત્ક્ષણ આખા દેશના લોકો ગાળો આપવા લાગે છે. મારું 8 કિલોમીટરનું ધામ છે. કોઈ પણ દિવાલ પડી ગઈ તરત જ બાગેશ્વર ધામથી જોડી દેવામાં આવે છે. કોઈ પણ ધામમાં લફડું થાય મારી સાથે જોડી દેવામાં આવે છે. મારા ધામની સામે 2 લોકો કટ્ટા લઈને પકડાયા. હું ક્યારે કોઈની સામે રડવા નથી બેઠો. એને કારણે મારી માં નીકળી નથી શકતી. મારો ભાઈ એકલો નીકળી નથી શકતો. લોકો એટલા લાગેલા છે, ધમકીઓ એટલી, છતાં પણ હું ક્યારેય કોઈની સામે રડતો નથી કે લોકોને એવું ના લાગે કે હું ડરપોક છું. લોકોને એ ના લાગે કે હું ભયભીત છું. જો બલી ચડતી હોય તો ચડી જાય. જેટલા આરોપો લાગવાના હોય. વિદેશમાં હું જાઉં છું, મારા વિરુદ્ધ લોકો મેલ મોકલે છે. મારી વિરુદ્ધ મારે પોતાની જાતને ત્યાં પ્રસ્તુત કરવી પડે છે કે ભાઈ હું હિન્દુઓનો પક્ષધર છું, મુસલમાનોનો વિરોધી નથી. મારે પોતાની જાતને સર્ટિફાઈ, એમને પ્રમાણપત્ર મારું આપવું પડે છે. સીતાજીમાં સીતાની તો એક જ વાર પરીક્ષા થઈ સાહેબ. મારે તો આ દેશમાં રોજ પરીક્ષા આપવી પડે છે અને રોજ આપું છું. જો આ ગુનો છે તો હું સિપાહી છું. સિપાહીની જેમ છેલ્લા શ્વાસ સુધી લડીશ. હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે લડીશ. જેને જે લાગે એ લાગે. હું ના તો બદલીશ, ના તો ક્યારેય નમીશ, ના તો વળીશ ક્યારેય. કારણ કે આ દેશમાં હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે લડીશ. જેને જે લાગે એ લાગે. હું ના તો બદલીશ, ના તો ક્યારેય નમીશ, ના તો વળીશ ક્યારેય. કારણ કે આ દેશમાં હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે લડીશ. જેને જે લાગે એ લાગે. હું ના તો બદલીશ, ના તો ક્યારેય નમીશ, ના તો વળીશ ક્યારેય. કારણ કે
લોકો પોતાના હિસાબથી જીવતા હશે. એક વાત કહી દઉં, મને આ દેશના હિન્દુઓ પર ભરોસો અને મારા બજરંગબલી પર ભરોસો છે. એટલે લોકો જ્યારે મારી પાસે આવે છે તો હું એને કહું છું, आ बैठ मेरे पास, मैं तुझे जीना सिखाता हूं. कुछ क्षण तो मेरे साथ गुजार, मैं तुझे दुख दर्द पीना सिखाता हूं. क्योंकि मैं बातों से नहीं, रातों से लड़ा, मैं सह सह करके साधु बना. आ बैठ मेरे पास, मैं तुझे जीना सिखाता हूं. कुछ पल गुजरा. આરોપ કંઈ પણ લાગી શકે છે, તો આ પણ એક આરોપ. જો મારા પર લાગે કે હિન્દુત્વની વાત કરવી આરોપ છે, તો આરોપ હું સહન આ કરીશ. આરોપ શરૂ થયા જ્યારે તમે બિહારમાં ગયા હમ. અને એ કહ્યું કે બિહારમાં કેમ કે ચૂંટણી થવાની છે, તમે હિન્દુઓને જગાડવા ગયા જેથી તમે બીજેપીને મદદ કરી શકો. હું તો હમણાં યુગાન્ડા ગયો હતો. કંઈ પણ એટલે કંઈ પણ બોલી દે છે લોકો. બસ આ દેશમાં આ જ સૌથી મોટી સમસ્યા છે. 30 મિનિટની ફિલ્મને 30 સેકન્ડની રીલમાં જ પૂરી કરી નાખે છે. સૌથી મોટી સમસ્યા છે. હવે યુગાન્ડામાં તો કોઈ ચૂંટણી નહોતી ભાઈ. હવે હું મહારાષ્ટ્ર જઈ રહ્યો છું. હવે ત્યાં તો ચૂંટણી થઈ ગઈ. હવે ત્યાં જ્યારે તમે ગયા હતા તો તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમે ઘૂસવા નહીં દઈએ આવા બાબાને. હવે પોતાના દેશમાં નહીં ઘૂસીશ તો ક્યાં પાકિસ્તાનમાં ઘૂસીશ? તમે લોકોને કહ્યું કે કુંભમાં જઈને સ્નાન કરવું જોઈએ, એનાથી મોક્ષ મળશે. સનાતન પરંપરામાં, આચાર્યની પરંપરામાં ઋષિઓએ એવું કહ્યું છે કે કુંભના સ્નાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ જે ઘટના ઘટી છે એ ઘટના પ્રતિ ભાવ મેં વ્યક્ત કર્યો છે. હા, પણ હવે લોકોએ ખડગેજીએ અર્થ કહ્યું કે કાઢ્યો કે કુંભમાં જવાથી ગરીબી દૂર નહીં થાય. એ વાત તો સાચી છે. તો મસ્જિદમાં પણ ચાદર ચડાવવાથી ગરીબી દૂર નહીં થાય. સમજ્યા? ચર્ચમાં પણ કેન્ડલ સળગાવવાથી ગરીબી દૂર નહીં થાય. પાર્ટીઓમાં પણ ઝંડા લગાડવાથી, બેનર ટાંગવાથી દેશની ગરીબી દૂર નહીં થાય. અને પાર્ટીઓમાં પણ નેતાઓ પર 5-5 લાખના ભથ્થા ખર્ચો કરવાથી દેશની ગરીબી દૂર નહીં થાય. અને જ્યારે તમે બિહાર ગયા તો રાબડી દેવીએ કહ્યું કે કોઈમાં દમ હોય તો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીને બતાવે. આ દેશના હિન્દુ જો કાયર હશે તો નહીં બનાવી શકે, અને હિન્દુઓની આત્મા જાગશે તો એ બનાવી લેશે. હું તો અંતિમ સમય સુધી લડીશ અને એમને ધન્યવાદ કહીશ. આ દેશમાં તો ભગવા આતંકવાદની વાત થઈ છે. એ કહ્યું કે જે આતંકવાદી છે એ ભગવો પહેરીને આવે છે. સાંભળ્યું હતું, પણ એ નક્કી થઈ ગયું કે ભગવો આતંકવાદ નથી હોતો. હમણાં આબા કોર્ટે નિવેદન નિરાકરણ કર્યું. ભગવો આતંકવાદ નથી હોતો. ના, ભગવો આતંકવાદ. જે સાચો હિન્દુ હશે, હિન્દુત્વની વિચારધારાને વાંચશે, મારી વાતને સમજો, હિન્દુત્વની વિચારધારાને વાંચશે, જાણશે, જીવશે, એ ક્યારેય કોઈની હિંસા નહીં કરે. અમે લોકો અહિંસાવાદી છે. અમે લોકો બધાને ગળે લગાડવાવાળા. આપણે લોકો આપણા જ દેશમાં અનેક વાર ગુલામી સહન કરી ચૂક્યા છે તો પણ ચૂપ રહ્યા છે. પોર્તુગાલી, ડચ, બાબર, અકબર, એના પછી અંગ્રેજ, તો પણ ચૂપ રહ્યા. ખોટું નહીં લગાડતા. આ દેશની જનતા માટે મેં ક્યારેય કંઈ ખરાબ નથી કહ્યું. હું બોલી દઉં છું તો થોડો સ્પષ્ટવાદી છું, તો થોડો ખૂપું છું. પણ એક વાત કહું, સોય ભોંકાય છે જરૂર, પણ 2 ભાગને 1 કરી દે છે. તો ખોટું નહીં લગાડતા. તમને લોકોને જો ખરાબ લાગે તો આઈ એમ નોટ સોરી. હું પંડિત છું, હું જાટ છું, હું બર્મા છું, હું શર્મા છું, હું દલિત છું, હું ઓબીસી છું, હું એસસી છું, હું એસટી છું. સાચું એ છે તમે કંઈ પણ નથી. મંદિરની એક ઘંટડી છો, નેતા તમને વગાડે છે. જો તમે આ દેશમાં તો એવા પણ લોકો છે જેમણે કહ્યું કે સનાતન ડેન્ગ્યુ મલેરિયાની જેમ ખતરનાક છે, એને જડથી નાબૂદ કરી દેવું હું જોઈએ. કોઈ પણ નેતાના નિવેદન પર ટિપ્પણીઓ નથી કરતો. બધા જ નેતાઓ પ્રતિ આદર છે. હું બધી જ પાર્ટીઓ પ્રતિ આદર રાખું છું. બધા લોકોના પ્રતિ આદર રાખું છું. પણ એટલું જ કહીશ, તમે રાજનીતિ અચૂક કરો, પણ ધર્મની રાજનીતિ નહીં કરો. રાજનીતિ હોવી જોઈએ, ધર્મમાં રાજનીતિ નહીં હોવી જોઈએ. રાજનીતિમાં ધર્મ હોય એ વાત અલગ છે. તો હું પ્રાર્થના એ જ કરીશ, લોકો ભલે કંઈ પણ કહે. તમે રાજનીતિ કરવા ઈચ્છો છો? આનાથી વધારે સારું જે કરી રહ્યો છું, મને નથી લાગતું કે રાજનીતિ છે. કોણ માથાકૂટમાં પડે? આ જ ઘણું સારું છે. જે કામ માટે ભગવાને મોકલ્યો છે, આ કામ જ્યાં સુધી જીવીશ આ જ કરીશ. આમાં જ હું સંતુષ્ટ છું. હું તમને પૂછવા માંગુ છું કે તમે આટલી નિડરતાથી અને તત્પર થઈને બધાને જવાબ આપો છો અને પ્રતિક્રિયા રજૂ કરો છો, તો તમને ક્યારે ડર નથી લાગતો? કોઈના બાપથી એ નહીં. પૂછો કેમ? પૂછો કેમ? કેમ?
વારંવાર મરવાનું નથી અને એકવાર બચવાનું નથી. પૂછો કેમ? પૂછો કેમ? કેમ? દેશ જો લૂંટાશે, બરબાદ થશે. જ્યારે પૂછવામાં આવશે દેશ લૂંટાઈ રહ્યો હતો ત્યારે તું શું કરી રહ્યો હતો, તો હું બેફિક્રી સાથે કહીશ કે હું તો લડી રહ્યો હતો, બાકી કાયર નીકળ્યા. અને લાસ્ટ પૂછો કેમ? કેમ? મને તમારા જેવા યુવાનો પર ભરોસો છે. આ દેશના હિન્દુઓ પર ભરોસો છે, આ દેશના કાયદા પર ભરોસો છે, આ દેશના સંવિધાન પર ભરોસો છે, અને મારા બજરંગબલી પર મને ભરોસો છે. તમે દરેક પ્રકારના સવાલોનો ઘણી બેફિક્રીથી જવાબ આપ્યો છે અને તમે તમારી જે વાક ચાતુર્ય છે એના તો બધા કાયલ છે અને આ હાજર જવાબી સાચે જ વખાણવા લાયક છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ અશ્વિની ઉપાધ્યાયનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર. એ દેશના સૌથી લોકપ્રિય કથાવાચક છે. લોકો એમના પ્રવચનોને ઘણા ધ્યાનથી સાંભળે છે. એમની વાતોનું લોકોના માનસ પર અસર થાય છે અને એમણે આપકી અદાલતમાં દરેક સવાલનો ઘણી બેફિક્રીથી જવાબ આપ્યો. હવે સમય છે આજના જજ અશ્વિની ઉપાધ્યાયના નિર્ણયનો. રજજી, તમે લગાતાર ધીરેન્દ્ર શાસ્ત્રીજીની સાથે બહુ જ કઠોર અને બહુ જ યથાર્થ સવાલ પૂછ્યા. તમને ધન્યવાદ. અને ધીરેન્દ્ર શાસ્ત્રીજીને હું લગાતાર પરચી બનાવી જ રહ્યો હતો. શાસ્ત્રીજીએ બધી જ વાતો પોતાના ફેક્ટ્સના આધારે રાખી. દુર્યોધન કર્ણની હાલ અફઘાનિસ્તાન થઈ ચૂક્યું છે, ભરત કર્ણની હાલ પાકિસ્તાન થઈ ચૂક્યું છે, જેથી માતા કઈ આવી હતી. અને એ વાત પણ સાચી છે કે જે હમણાં શાસ્ત્રીજીએ કહ્યું કે ભારતના 9 રાજ્યો એ ખતમ થઈ ચૂક્યા છે. 800 જિલ્લામાંથી 200 જિલ્લા ખતમ થઈ ચૂક્યા છે. 6000 તહેસીલદારમાંથી 1500 તહેસીલદારની ડેમોક્રેસી બદલાઈ ગઈ છે, એ પણ એક કડવી સચ્ચાઈ છે. બોર્ડરના 300 તહેસીલદારોની ડેમોક્રેસી બદલાઈ ગઈ છે, એ પણ કડવી સચ્ચાઈ છે. એનું મોટું કારણ છે ધર્માંતરણ, ઘૂસપેઠ, લવ જિહાદ. તો તમે બહુ જ બધા સવાલોના ફેક્ટની સાથે જવાબ આપ્યા છે, એટલા માટે અદાલત તમને દોષોમાંથી બરી કરે છે. ધન્યવાદ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આ જ રીતે સમાજને જગાડવાનું કામ કરતા રહેશે, લોકોના માર્ગદર્શક બનેલા રહેશે. ઈશ્વર એમને લાંબુ આયુષ્ય આપે અને શક્તિ આપે આ કામ કરવાની આ પ્રાર્થના સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.